આંગણે ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. ધાર્મિકભાઈ માલવિયાને વિનંતી કે સ્ટેજ પર આપણે દીપ પ્રાગટ્યમાં જોડાશું. વિદ્યાલયના તમામ પ્રધાન ગુરુજી પણ જોડાશે, આદરણીય નિરીક્ષક મિત્રો પણ જોડાશો. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. તાળીઓથી વધાવીએ. કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. કરતાલ ધ્વનિ શરૂ રાખીએ. માં ભારતી, ઓમ અને માં સરસ્વતીના ચરણોમાં દીપાંજલિ દ્વારા આપણે આપણા કાર્યક્રમને પ્રજ્વલિત કરી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યને આપણે વધાવી લેશું. આપણી વચ્ચે આદરણીય ડોક્ટર રીતેશભાઈ શાહ પણ ઉપસ્થિત છે. દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે વિનંતી. સુરતના ખૂબ જ ખ્યાતનામ એવા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર રીતેશભાઈ શાહને જોરદાર તાળીઓથી આવકારીએ, જેમને સાંભળવા માટે આપણે આજે 1 કલાકનું સમયદાન રાષ્ટ્ર નિર્માણ માટે આપી રહ્યા છે. ત્યારે આદરણીય રીતેશભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવોનું શાળા પરિવાર મહારાજા કેમ્પસ હૃદયના સ્પંદનોથી સ્વાગત કરે છે. માં જ્યાં સુધી ટૂંકી વંદના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મુદ્રા આસન છૂટે નહીં તેની કાળજી લઈશું. શક્ય હોય ત્યાં સુધી આપણા ભ્રમણભાસ એટલે કે મોબાઈલ વાઇબ્રેટ કરી દેશું. શક્ય હોય તો ફ્લાઇટ મોડ ઉપર મૂકી દેશું, જેથી નેટવર્કનો ઇશ્યુ કે રેડિયેશનનો પ્રશ્ન ન રહે. ટૂંકી વંદનામાં જોડાવા માટે સર્વને વિનંતી. मातृ प्रणाम 1 2 3. या कुंदेन्दु तुषार हारधवला. या कुंदेन्दु तुषार हारधवला. या शुभ्रवस्त्रामृता. या वीणावरदण्डमण्डितकरा. या श्वेतपद्मासना. या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता. सा मां पातु सरस्वती भगवती. निःशेषजाड्यापहां शुक्लां ब्रह्मविचारसां रपरमाम्. आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं मभयदाम्. झाड्यान्धकारापहां हस्ते स्फटिकमालिकां विदधति. पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती. बुद्धिप्रदा शारदा. मातृ प्रणाम 1 2 3. स्वस्थ. 80 અને માગસર વદ અષ્ટમીના દિવસે 4 જાન્યુઆરી 2024ની સાંજે
જ્યારે આકાશમાં તારલાઓ ટમટમી નથી રહ્યા ત્યારે નજર ઊંચી કરીને જગદીશ્વર ફાર્મ તરફ જોયું તો લાખો તારલા સમાન અમારા બાળકો અને માતા પિતા ચમકી રહ્યા છે. ત્યારે હું વિદ્યાલયના પ્રધાન ગુરુજી આચાર્ય શ્રી ચેતનભાઈ હિરપરાને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત અને પ્રસ્તાવના દ્વારા આપણે આજના આપણા કાર્યક્રમમાં સર્વ અતિથિઓને આવકારશું અને આજના કાર્યક્રમની આપણે આછેરી ઝલક મેળવીશું. પ્રધાન ગુરુજી ચેતનભાઈ હિરપરા. નમસ્કાર. ઠંડીની અસર હોય એવું લાગે છે. નમસ્કાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 334, 346, 355, 353, 354 અને મહાનગરપાલિકા સુરત સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 19 દ્વારા મહારાજા કેમ્પસ સ્વયંસેવકની ટીમ આયોજિત આજનો આ કાર્યક્રમ જીવનમાં મોબાઈલ કે મોબાઈલમાં જીવન, આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજે જેમનો લાભ લેવાનો છે એવા ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ અને સહસંચાલક સુરત મહાનગર એવા ડૉક્ટર રીતેશભાઈ શાહ, એમને હું આ તબક્કે આવકારું છું. જેમનો સમય ખૂબ વ્યસ્તતા ભર્યો જ હોય છે, છતાં પણ આપણને એવું કીધું કે તમે જે તારીખ આપો એ તારીખે હું આવીશ. એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. જેની હાથમાં સમગ્ર જિલ્લાના શિક્ષણની દોર છે એવા જિલ્લા શિક્ષણાધિકારી તરવૈયાને એમ એકદમ આમ કહેવાય ઉર્જાવાન એવા ભગીરથભાઈ પરમાર, એમને પણ આપણે આવકારીએ છીએ. જેણે આજીવન આ લગભગ 26મી ગાડી છે અત્યારે એની પાસે, એટલી ગાડીઓમાં પ્રવાસ કર્યો, લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડૂતોના હિત માટે કર્યો એવા એક ઋષિ કહેવાય જેને, એવા અને સમગ્ર રાજ્યના પ્રાકૃતિક કૃષિના સંયોજક રાજ્યપાલજી સાથે કામ કરે છે એવા પ્રફુલ્લદાદા સેંજલિયા, એમને આવકારીએ છીએ. બાબુભાઈ ગુજરાતી, સમગ્ર સુરતને જેનું માર્ગદર્શન મળ્યા કરે છે એવા બાબુ કાકા ગુજરાતી, રણછોડભાઈ ધોળિયા, ભાવેશભાઈ લાઠિયા. ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન થતું હતું અને ભાવેશભાઈને ટેલ નાખી કે અમારા બાળકો દરરોજ 2 શ્લોક ભગવદ્ ગીતાના બોલે છે. તો વાત થઈ કે ગીતાજી લાવે ક્યાંથી? કીધું જેની પાસે હોય લઈને આવે છે. તો એટલી વાતમાં 3800 ગીતાજીના પુસ્તકોનું દાન જેમના તરફથી મળ્યું અને આપણે બાળકોને આપી શક્યા. ભાવેશભાઈ લાઠિયાનું સ્વાગત કરીએ છીએ. આ સમગ્ર કાર્યક્રમ જેને લીધે આટલો બધો શોભાયમાન છે એવા અમારા હિતેચ્છુ અને આ કાર્યક્રમના આ ફાર્મના સૌજન્યકર્તા, એમના માલિક, એવા અમારા કાયમ માટે જે અહીંયા ગમે કાર્યની જરૂર હોય તો નિઃશુલ્ક આપે છે એવા મુકેશભાઈ ગરનારા, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. મીડિયા પાર્ટનર તરીકે હિન્દ ટીવીના નરેન્દ્રભાઈ રીબડિયા, ફોટોગ્રાફીનું સૌજન્ય જેમનું છે એવા સાગરભાઈ પરવાડિયા, જે અત્યારે પણ ફોટોગ્રાફીમાં જ વ્યસ્ત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. વિષય મૂકવાના અત્યારે 50 જેટલી શાળાઓનું વરાછામાં જેમનું માર્ગદર્શન મળે એવા નિરીક્ષક શ્રી કિશોરભાઈ વાઘાણી સાહેબ, કતારગામ ઝોનમાં જેમનું માર્ગદર્શન મળે એવા નિરીક્ષક શ્રી જાગૃતિબેન દાવેથિયા, ધાર્મિકભાઈ માલવિયા, એવા ડૉક્ટર અને આજે વિષય મૂકવાના છે મુષ્ટિદાન ઉપર એવા ડૉક્ટર હિતેશભાઈ ઇટાલિયા, તમામ શાળાના આચાર્ય, બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો જે વિષય છે એમની વાત કરું તો આ કાર્યક્રમની જરૂરત શા માટે પડી? તો દરરોજ લગભગ 2 થી 4 વાલી આવે કે ભાઈ અમારું બાળક બહુ મોબાઈલ જોવે છે. ઘણા બાળકો આવે કે અમારા પપ્પા વાર્તા નથી કહેતા, મોબાઈલમાં જ ધ્યાન હોય છે સતત. 2 તરફથી ફરિયાદો, 2 બાજુથી ફરિયાદો હતી. ત્યારે આપણે આ જે મોબાઈલ છે એનો કેટલો ઉપયોગ કરવો જોઈએ એની વિશે આપણને ડૉક્ટર રીતેશભાઈ શાહ એ વિષય મૂકવાના છે. એ પોતે ન્યુરોલોજિસ્ટ છે અને ઉપરાંત મગજ જે છે એના એ ડૉક્ટર છે, એટલે એને પ્રેક્ટિકલી બધો જ અનુભવ હોય. મેં વાત કરી રીતેશભાઈ શાહ આવે છે અને આ પત્રિકા ગઈ તો સાહેબ ઘણી બધી જગ્યાએથી ગુજરાતમાંથી ફોન આવ્યા કે યુટ્યુબ શેર કરો લિંક, અમારે એમને માણવા છે. તો એવા રીતેશભાઈ છે કે બહુ વાસ્તવિક પરિસ્થિતિ છે એ આપણને કહેવાના છે. અને આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું, સ્વયંસેવકો વગર થાય નહીં. ત્યારે અમારી મહારાજા કેમ્પસની વાલીઓની ટીમ, મહારાજા કેમ્પસના લડવૈયાઓ એકવાર 2 હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી વધાવી લઈએ
કે એમણે આયોજન આખું કર્યું છે. તમે ક્યાંય અવ્યવસ્થા વગર અહીંયા સુધી પહોંચી ગયા છો અને અવ્યવસ્થા વગર ઘરે પહોંચશો તો આ 125 લોકો જે છે એની ટીમ છે. તો એમને પણ આપણે વધાવીએ છીએ. અને ત્યારે આ વાસ્તવિક પરિસ્થિતિ છે, સમય લાંબો લેવો નથી, 10-15 મિનિટ લેટ હતા એટલે આ પરિસ્થિતિમાં આપણે મોબાઈલ જે છે એનો ઉપયોગ કેટલો કરવો એ આપણને ડૉક્ટર હિતેશભાઈ વાત કરવાના છે. મારે 2-4 પ્રકલ્પોની વાત કરવી છે. શાળાના જે પ્રકલ્પો છે, એક તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા આપણી શાળા સંચાલિત છે. પુષ્કળ પ્રમાણમાં એમની મદદ મળે છે આપણને. યુનિફોર્મ હોય, બૂટ મોજા હોય, કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર હર હંમેશ આપણને આ શાળાને, આપણા બાળકોને ફ્રી ઓફમાં શિક્ષણ મળે એ માટે પ્રયત્નશીલ હોય છે. ત્યારે આપણી શાળાની અંદર માતૃવાત્સલ્ય યોજના, એટલે જે બાળકો છે બધા જ જમે છે એને ચોકલેટ, વેફર, કુરકુરી આપણે આપતા નથી, તો એ માતૃવાત્સલ્ય યોજનામાં પીરસવા માટે દરરોજના 10 બહેનો આવે છે. મુષ્ટિદાન યોજના, બાળક દેતા શીખે એટલે 1 મુઠ્ઠી જુવાર, 1 મુઠ્ઠી ઘઉં પક્ષીઓની ચણ માટે લાવે અને લગભગ દરરોજની 4 થી 5 મણ જુવાર છે એ આપણે પારેવાને આપીએ છીએ, એટલે પ્રકૃતિનો પ્રેમ પણ વધે છે. એક બાળકને નજર ગઈ એટલે એ સ્વેટર એને નહોતું પહેર્યું, ઠંડી હતી, મેં એને પૂછ્યું કે કેમ બેટા સ્વેટર નથી પહેર્યું, તો એણે એમ કીધું કે મારા પપ્પાનો પગાર થાય ને પછી અમે લેવાના છીએ. તો કીધું આપણા ઘણા બધા બાળકો છે કે એના સ્વેટર છે ટૂંકા પડે, એ આપણે આપી દઈએ એક તપેલી આપીને, અને કાં તો 50 રૂપિયામાં, અને એ સ્વેટર શનિવારીમાંથી આપણા જ વાલીઓ 500 રૂપિયામાં લઈ આવે. તો આપણા જ ભાઈઓ કેમ ન એ ઉપયોગ કરે? એક ભાતૃભાવ કેળવાય. એટલે સ્વેટર સંજીવની યોજના મને કહેતા આનંદ થાય છે કે આપણા જ ભાઈઓ એનું સ્વેટર છે, આપણા જ ભાઈઓ પહેરે. 1000 સ્વેટરનું ટર્ન ઓવર દર સિઝનમાં થાય છે અને આપણે ફ્રી ઓફમાં બાળકો સ્વેટર પહેરી શકે છે. રામહાટ નૈતિકતાથી ચાલે એના માટે રામહાટનો પ્રયાસ છે. રામહાટમાં જે સ્ટેશનરી બધી છે એ મૂકવામાં આવે છે, એના ભાવ લખેલા હોય છે, બાળકો પ્રામાણિકથી લે છે. રામ એટલે ભગવાન રામ ધ્યાન રાખે છે. કોઈ બાળકને રબરની જરૂર છે, પેન્સિલની જરૂર છે, સંચાની જરૂર છે, તો તરત જ રામહાટમાંથી લઈ લે છે. એ જાતે જ કેલ્ક્યુલેશન કરે એટલે એને ગણિત આવડે અને પૈસા એમાં નાખી દે છે. મને આનંદ છે કે જ્યારે આ શરૂઆત થઈ, હમણાં એક છોકરું ત્યાં 1લા ધોરણનું ઊભું હતું અને મને કહે ગુરુજી આ રામહાટ ક્યારે ખુલશે? મેં કીધું કામ હતું બેટા, કે મને કન્ફ્યુઝન છે. મેં કીધું પહેલાંવાળાને શું કન્ફ્યુઝન હોય? એટલે મેં કીધું શું કન્ફ્યુઝન છે? મને કે હું કાલે છે ને રબર લઈ ગયો તો રબરના કેટલા રૂપિયા છે? મેં કીધું કાં તો રૂપિયો ને કાં 2 રૂપિયા. મને કે રૂપિયો કે 2 રૂપિયા? મેં કીધું એ મને ખબર નથી, આપણે જોઈ લઈએ. તો કે તમે ખોલીને જોવો જ તેમ. મેં તને કન્ફ્યુઝન શું છે? એ કે હું કાલે રબર લઈ ગયો તો અને 1 રૂપિયો નાખ્યો છે, મને એવું છે લગભગ 2 રૂપિયા છે, એટલે 1 રૂપિયો મેં ઓછો નાખ્યો છે. તો એ રાત્રે વિચાર્યા કરો કે મેં 1 રૂપિયો ઓછો નાખ્યો છે, બીજે દિવસે રૂપિયો લઈને આવ્યો હતો. મેં કીધું બેટા આ પ્રામાણિકતાને હું વંદન કરું છું. આ 1લા ધોરણના બાળકમાં આ જો ગુણ અત્યારથી જ આવશે તો જીવનમાં ક્યારેય ખોટું નહીં કરે. તો આ રામહાટ ચાલે છે. એવી જ રીતે સુદામા સાયકલ યોજના, આપણે સમાજની અંદર જે ભંગાર હાલતમાં સાયકલ હોય, હાઇટ નાની પડતી હોય, હાઇટ વધી ગઈ હોય અને સાયકલ નાની હોય, લઈ આવીએ છીએ અને જરૂરિયાતમંદ હોય એમને રિપેર કરાવીને આપીએ છીએ. અને આપણી બાળકો લગભગ મોટા ભાગના છે એનાથી લાભાન્વિત થયા છે. સમાજનું જ સમાજમાં આ આપણો પ્રકલ્પ છે. જન્મદિવસે પણ આપણા બાળકો વૈદિક પરંપરાથી યજ્ઞ કરે છે. 16 સંસ્કાર પૈકીનો વૈદારમ સંસ્કાર પણ આપણે કરીએ છીએ. શનિ રવિમાં સંગીતના વર્ગો ફ્રી ઓફમાં આપણે રવિવારે 9 થી 11 આપણા વાલી મિત્રો કે જે આપણા વાલી મિત્રો એવા કે જે વિશારદ છે એ સેવા આપે છે. આપણી એક મહેંદીની સરસ મજાની ટીમ બની છે. જુદી જુદી મહેંદી સ્પર્ધામાં જાય અને એટલી સરસ મહેંદી કરે છે બહેનો, નાની નાની દીકરીઓ, તો જબરજસ્ત એ મહેંદી મૂકે છે. અને વિચાર આવ્યો કે આ સ્કિલને આગળ કેમ ન લઈ જવીએ, એટલે અમારી એક ટીમ બની છે બહેનોની. 20 બહેનો છે, દીકરીઓ, જેને ત્યાં લગ્ન હોય અને આમંત્રણ આપે તો અમારી 20 દીકરીઓ છે ને એ મહેંદી મૂકવા જશે. એટલે લગ્નવાળાની તે ઝડપથી કામ વધી જશે અને એને જે પછી યોગદાન શાળામાં આપવું એ આપી શકશે. એટલે હવે તમારે ત્યાં કોઈને ત્યાં લગ્ન કે પ્રસંગ હોય તો અમારી શાળાની મુલાકાત લેજો અને કોન્ટેક કરજો. સમય હશે અને તારીખ ખાલી હશે તો અમારી બહેનો આવશે ચોક્કસ. બરાબર? તો આ અમારી મહેંદીની ટીમ પણ છે, એ પણ સરસ મજાનું કામ કરે છે. ત્યાર પછી શાળાના વિકાસની વાત કરીએ આપણે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, વાલીશ્રીઓ અને સમાજના લોકો એમનો પણ ખૂબ ફાળો છે. હું ગીતાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે, ત્યાં બેઠેલા છે. ગીતાબેનને વિનંતી
સમાજના લોકોની વાત આવી એટલે મને યાદ આવી ગયા એક એવી મહિલા છે કે આપણે એની હમણાં વાત દિલીપ ગુરુજી કરશે, એ ઝડપથી આગળ આવશે. એક બે ટકોર કરવાની છે કે વાહન વ્યવસ્થા આપણી ચાલુ છે રાબેતા મુજબ 4 શાળાઓમાં, પણ કેટલાક વાહનો છે એની પાસે પાર્સિંગ નથી, લાઇસન્સ નથી, પીળી પ્લેટ નથી. તો આવા જે છે એ તમે વાલી મિત્રો ખાસ જોજો, તમારું બાળક જે વાહનમાં આવે છે એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોય, આ બધું જે હોય એ કાળજી રાખીને ચેક કરી લેજો. ઓવર વાહનમાં ભરતા હોય, અમે તો અહીંથી ટકોર કરીએ છીએ, પણ તમે પણ એ ખાસ જોજો. વધારે સમય નહીં લેતા, આજનો કાર્યક્રમ છે એ આપણે સાહેબને જ માણવાના છીએ, તો આપણે ખૂબ શાંતિથી માણીશું અને એમના જે વિચારો છે, એની જે વાતો છે એ આપણે સાથે લઈને જવાની છે અને કાયમ માટે એ પાલન કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ. વિદ્યાલયમાં ચાલતા પ્રકલ્પોની આપણે વાત કરી એટલે જ આપણે કહીએ છીએ કે ગુજરાતની એવી સરકારી શાળા જે અસરકારી છે, પણ માત્ર અમારા એકથી નહીં, આપ સૌના પ્રયત્નોથી જ્યારે આપણે સફળ છીએ ત્યારે આપણે આંગણે ઉપસ્થિત મહાનુભાવોને આપણે આવકારવા છે. હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 334ના પ્રધાન આચાર્ય શ્રી ચેતનભાઈ હિરપરાને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ શ્રીનું સ્મૃતિ ભેટ અને પુસ્તક દ્વારા આપણે સ્વાગત, સન્માન અને અભિવાદન કરીશું. વંદે માતરમની છબી સાથે 16 સંસ્કારનું પુસ્તક આપીને શાળાના પ્રધાન આચાર્ય દ્વારા આપણે આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હું વિનંતી કરીશ દીપાબેન દોંગા શાળા ક્રમાંક 346ના પ્રધાન આચાર્ય શ્રી આદરણીય ડૉક્ટર રીતેશભાઈ શાહ સાહેબનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરશે. આદરણીય ડૉક્ટર રીતેશભાઈ શાહનું સ્વાગત, સન્માન અને અભિવાદન શાળા ક્રમાંક 346ના અમારા હોનહાર આચાર્ય દીપાબેન દોંગાના હસ્તે જોરદાર તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 355ના આચાર્ય શ્રી પ્રજ્ઞાબેનને આદરણીય ઋષિ કૃષિ સંસ્કૃતિના વાહક પ્રફુલભાઈ સેંજલિયા સાહેબનું વંદે માતરમની છબી અને પુસ્તક દ્વારા આપણે સ્વાગત, સન્માન અને અભિવાદન કરીશું. તાળીઓથી વધાવી લઈએ આ સ્વાગત, સન્માન અને અભિવાદનને. આદરણીય પ્રફુલભાઈ સેંજલિયાનું સન્માન શાળા ક્રમાંક 355ના આચાર્ય શ્રી પૂજાબેનના હસ્તે, પ્રજ્ઞા દીદીના હસ્તે. હું વિનંતી કરીશ સુમન 19ના આચાર્ય આદરણીય પૂજા દીદીને જગદીશ્વર ફાર્મના આપણા માલિક એવા મુકેશભાઈ ગરનારા, આપણા દાતાશ્રી અને સૌજન્ય છે, એ મુકેશભાઈ ગરનારાનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરશું. જોરદાર તાળીઓથી વધાવ્યા. સુમન 19ના આચાર્ય પૂજાબેનના હસ્તે મુકેશભાઈ ગરનારાનું સ્વાગત, સન્માન અને અભિવાદન. એસએમસી કમિટીના અધ્યક્ષને વિનંતી સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. ત્રણેય શાળાના એસએમસી અધ્યક્ષને વિનંતી. આપણા ફોટોગ્રાફીના સૌજન્યના દાતા સાગરભાઈ પરવાડિયા આપણા વાલી છે, એમને આપણે કઈ રીતે ભૂલીએ. વિનંતી કરીશ સાગરભાઈ ઝડપથી સ્ટેજ પર આવશો અને અમારી બાલિકાના હસ્તે જ આ સ્વાગત, સન્માન અને અભિવાદન સ્વીકારશો. જોરદાર તાળીઓથી વધાવીએ. એલિસા ફોટોગ્રાફી, આ એલઈડી, આ ફોટોગ્રાફી, આ લાઈવ સ્ટ્રીમિંગ જેમના હસ્તે છે એવા વાલી સાગરભાઈ પરવાડિયા, જોરદાર તાળીઓથી આવકારીએ. મારે સન્માનિત કરવા છે સાગરભાઈ ગાંગડિયાને. હું વિનંતી કરીશ વિદ્યાલયની જ બાલિકાઓને સાગરભાઈ ગાંગડિયાને આપણે વંદે માતરમની છબી અને સાથે પુસ્તક દ્વારા તેમનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરીશું. તાળીઓથી વધાવી લઈએ આ સાઉન્ડ માસ્ટર એવા સાગરભાઈ ગાંગડિયાને. જોરદાર તાળીઓથી વધાવીએ. શાળા ક્રમાંક 334ના એસએમસી અધ્યક્ષા કાજાવદ્રાબેનને વિનંતી કરીશ બાબુભાઈ ગુજરાતીનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરશો. બાબુભાઈ ગુજરાતી ઝડપથી સ્વાગત, સન્માન અને અભિવાદન સ્વીકારશો. શાળા ક્રમાંક 334ના એસએમસી અધ્યક્ષા સેજલબેન કાજાવદ્રાના હસ્તે આપણે આ સ્વાગત, સન્માન અને અભિવાદન સ્વીકારીએ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 346ના એસએમસી અધ્યક્ષને આદરણીય રણછોડભાઈ ધોળકિયાનું સ્વાગત, સન્માન અને અભિવાદન આપણે કરીશું. આદરણીય રણછોડભાઈ ધોળકિયાનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરવા માટે શાળા ક્રમાંક 346ના એસએમસી અધ્યક્ષાબેનને વિનંતી.
તાળીઓથી વધાવી લઈએ આ સ્વાગત સન્માન અને અભિવાદનને. આપણી એક નાનકડી ટેલને વધાવી લેનાર SRK ફાઉન્ડેશનમાંથી ઉપસ્થિત આદરણીય ભાવેશભાઈ લાઠિયા, મૂળ શિક્ષકનો જીવ પણ આજે હજારો કરોડની કંપનીનું મેનેજમેન્ટ કરતા આદરણીય ભાવેશભાઈ લાઠિયાને વધાવીએ. હું વિનંતી કરીશ 355ના SMC અધ્યક્ષબેનને આદરણીય ભાવેશભાઈ લાઠિયાનું સ્વાગત સન્માન અને અભિવાદન કરશે. હું અને ભાવેશભાઈ 2004 અને 5માં કોલેજમાં સાથે હતા. મારા એ સિનિયર હતા, મારા આઈડલ હતા અને આજે પણ રોલ મોડેલ છે. જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય ભાવેશભાઈ લાઠિયાને. હિન્દ ચેનલના ઓનર નરેન્દ્ર રીબડિયાજી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ વિદ્યાલયની બાલિકાઓને જ નરેન્દ્રભાઈ રીબડિયાનું સ્વાગત સન્માન અને અભિવાદન કરશે. આપણે ઝડપથી ચાલી રહ્યા છે કારણ કે આપણે હજુ સન્માન લેવા છે, માટે ઝડપથી દરેકને જોડાવા માટે વિનંતી છે. તાળીઓથી વધાવીએ. ખૂબ ઉત્કૃષ્ટ પ્રકૃતિ અને પ્રવૃત્તિના મહામાનવ નરેન્દ્રભાઈ રીબડિયા. આપણે સન્માનિત કરવા છે ડૉક્ટર હિતેશભાઈ ઇટાલિયા, RSSના કાર્યવાહક અને આપણા વિસ્તારના લોકલાડીલા માતુલ્ય હોસ્પિટલના MS માસ્ટર સર્જન ડૉક્ટર અને યુવા ઉત્તરાયણ વિભાગમાં RSSના કાર્યકર્તા આદરણીય ડૉક્ટર હિતેશભાઈનું સ્વાગત સન્માન અને અભિવાદન વિદ્યાર્થીની બાલિકાના હસ્તે જોરદાર તાળીઓથી વધાવીએ આ યુવા મિત્રનું ભવ્યથી ભવ્ય સ્વાગત સન્માન અને અભિવાદનને. મારે સન્માનિત કરવા છે કોર્પોરેટર શ્રી આદરણીય મોનાલીબેન હિરપરાને. આપણે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. આપણા વિસ્તારના લોકલાડીલા કોર્પોરેટર શ્રી મોનાલીબેન હિરપરાનું સ્વાગત સન્માન અને અભિવાદન વિદ્યાલયની બાલિકાના હસ્તે જ આપણે કરીશું. તાળીઓથી આ સન્માનને વધાવી લઈએ. નગરસેવક જાગૃત આપણા NMMSની પરીક્ષા, PSAની પરીક્ષા માટે આવકના દાખલા માટે વિના સંકોચે હર હંમેશ પ્રોત્સાહન, માર્ગદર્શન અને મદદ કરનાર આદરણીય નગર સેવિકા મોનાલીબેન હિરપરાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરતા ગર્વ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપણા બંને નિરીક્ષક મિત્રો જાગૃતિબેન તાવેથિયાને પણ આપણે સન્માનિત કરવા છે. હું વિદ્યાર્થીની જ બાલિકાઓને વિનંતી કરીશ કે તેઓ જાગૃતિબેનનું સ્વાગત સન્માન અને અભિવાદન કરશે. તાળીઓથી વધાવી લઈએ આપણા વાલી અને આપણા નિરીક્ષક જાગૃતિબેન તાવેથિયા. હું વિનંતી કરીશ વિદ્યાલયની જ બાલિકાઓ કિશોરભાઈ વાઘાણી સાહેબ શ્રીનું સ્વાગત સન્માન અને અભિવાદન વંદે માતરમની છબી અને પુસ્તક દ્વારા કરીશું. જોરદાર તાળીઓથી આ સ્વાગત સન્માન અને અભિવાદનને વધાવી લઈએ. ધાર્મીબેનને વિનંતી કરીએ. ધાર્મીબેન એમના દીકરી છે, પુત્રીના હસ્તે પિતાનું સ્વાગત સન્માન અને અભિવાદન જોરદાર તાળીઓથી વધાવીએ. એક પિતા માટે આનાથી વિશેષ ક્ષણ શું હોઈ શકે. તમામ મંચસ્થ મહાનુભાવોને આપણે બિરદાવવા છે. હું વિનંતી કરીશ પુસ્તક દ્વારા વિદ્યાર્થીનીઓ જે સ્ટેજ પર બિરાજમાન છે તે તમામ મહાનુભાવોનું સ્વાગત કરશે. કહેવાય છે કે એક સારું પુસ્તક માણસને પસ્તી થતા રોકે છે. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જો દેવાલય અને ભોજનાલયની વચ્ચે પુસ્તકાલય હોય તો આ પૃથ્વી છે એ સ્વર્ગ સમાન બની રહે. ત્યારે પુસ્તક થકી આપણે મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન અને અભિવાદન કરવું છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ શાળાની દીકરીઓ દ્વારા. સાયકલ સુદામા સાયકલ યોજના માટે હું વિનંતી કરીશ ભાવેશભાઈ દુધાતને. આપણે આ સન્માનને તાળીઓથી વધાવી લઈએ. ધાર્મીબેન વિનંતી કરીએ તેજાણી હેતવીબેન નિતેશભાઈ અને કાચા વિનલ હિતેશભાઈ, બંને દીકરીઓ સ્ટેજ પર આવશો. તેજાણી હેતવી નિતેશભાઈ અને કાચા વિનલ હિતેશભાઈ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણે જે સોસાયટીમાં જે હાઈ રાઇઝમાં રહીએ છીએ ત્યાં 15-20 સાયકલો એવી ભંગાર પડી હોય છે કે જેનો કોઈ ઉપયોગ નથી કરતું. આપણા ચારેય આચાર્યોની એક ઉદાર નેમ થકી આપણે આવી સાયકલ સોસાયટીઓમાંથી ભરી આવીએ છીએ. વિદ્યાલયના ખર્ચે એને રિપેર કરાવીએ છીએ અને જરૂરિયાતમંદ આપણી વિદ્યાલયની જ દીકરીઓને આ સાયકલ આપી અને એક ઉત્કૃષ્ટ કાર્ય કરીએ છીએ. ત્યારે તેજાણી હેતવી નિતેશભાઈ અને કાચા વિનલ હિતેશભાઈને સાયકલ અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ. આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાથે ડૉક્ટર રીતેશભાઈ શાહ અને તમામ મંચસ્થ મહાનુભાવો આ બંને દીકરીઓને સાયકલ અર્પણ કરીને પુરસ્કૃત અને અભિવાદિત કરશો. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ સુદામા સાયકલ યોજના દ્વારા આપણે તેજાણી હેતવીબેન નિતેશભાઈ અને કાચા વિનલ હિતેશભાઈ આ દીકરીઓને સાયકલ આપી રહ્યા છીએ. આ સાયકલ સમાજમાંથી જ આવેલી છે. વિદ્યાલય ફક્ત એને રિપેર કરીને જરૂરિયાતમંદ બાળકોને આપે છે જેથી એમના બિનજરૂરી વાહન ભાડા ન બગડે અને વિદ્યાર્થીનીઓની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે. જોરદાર તાળીઓથી વધાવીએ આ નેમને. સાથે વિદ્યાલયમાં માતૃવાત્સલ્ય યોજના, સ્વેટર સંજીવની યોજના, મુષ્ટિદાન યોજના જેવા અનેક પ્રકલ્પો ચાલે છે. આ પ્રકલ્પોથી પણ આપ માહિતગાર છો. અને હવે મારે વિનંતી કરવી છે
મુષ્ટિદાન યોજના અને રામ મંદિર વિષય વિશે આપણને માહિતી આપશે ડૉક્ટર હિતેશભાઈ ઇટાલિયા, માતુલ્ય હોસ્પિટલ હીરાબાગ. ડૉક્ટર MS કક્ષાના પણ એક સામાન્ય માનવ સમાન ડૉક્ટર હિતેશભાઈ ઇટાલિયાને જોરદાર તાળીઓથી વધાવીએ. આજે તેઓ આપણને મુષ્ટિદાન યોજના અને રામ મંદિર વિષય પર જ્યારે માર્ગદર્શન આપવાના છે ત્યારે આપ સૌને વિનંતી કે આપણે શાંતિથી તેમને સહકાર આપીશું. આદરણીય હિતેશભાઈ ઇટાલિયા સાહેબ. જ્યારે આખા ભારતમાં શ્રી રામની મહિમા ગવાતી હોય અને આપણા ઉત્તરાયણમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય અને ત્યાં રામનું નામ ના લેવાય એ વાત અશક્ય છે. 22 તારીખે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે જે ભવ્ય આયોજન થવાનું છે અને એની અસર આખા ભારતભરમાં દરેક પરિવારમાં થવાની છે, તો એ શા માટે થવાનું છે એ વિષય વિશે આજે વાત કરવાની છે. શા માટે આ અયોધ્યામાં જ રામ મંદિર બનાવવું છે? શા માટે આને રાષ્ટ્ર મંદિર કહેવું છે? અયોધ્યા એ આપણી 7 મોક્ષ નગરીઓમાંની એક મોક્ષ નગરી છે. અયોધ્યા માત્ર સનાતની સંસ્કૃતિમાં માનનારા સૂર્યવંશી ભગીરથ રાજા, સગર રાજા, હરિચંદ્ર રાજા તેમજ ભગવાન રામની માત્ર જન્મભૂમિ નથી, પરંતુ અન્ય આપણા જ હિન્દુ ધર્મના અન્ય વિચારધારાના લોકો કહીએ કે ભાઈ જૈન ધર્મ છે તો એમના 5 તીર્થકરો છે, એનો જન્મસ્થળ પણ અયોધ્યા છે. બુદ્ધ ભગવાનની તપસ્થળી છે તો એ પણ અયોધ્યા છે. ગુરુ નાનકને જ્યારે ભગવાન રામના ચરિત્રનું ચિંતન કરવું હતું ત્યારે અયોધ્યામાં આવ્યા હતા અને ત્યારે તેમણે એની ગુરુદ્વારાની સ્થાપના કરી હતી. એટલે હિન્દુ ધર્મના દરેક સંપ્રદાય માટે આ અયોધ્યા એ પવિત્ર સ્થળ છે. એટલે આપણે અયોધ્યામાં આ રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવાનું છે. આ ઉપરાંત આપણા સ્કંદ પુરાણમાં, વેદવ્યાસજીએ મહાભારતમાં પણ આ અયોધ્યા નગરીની વિશેષ કંઈક વાત કરેલી છે. જ્યારે ભગવાન રામ આ સુવર્ણથી અલંકારિત લંકા જીતી જાય છે, પછી લક્ષ્મણજી એમને કહે છે કે આપણે અયોધ્યા શું કરવા પાછું જવું, અહીંયા એટલો વૈભવ છે, એ વૈભવ સાથે અહીંયા જ રહીએ તો. ત્યારે ભગવાન એમને અયોધ્યા જનની જન્મભૂમિ વિશે વાત કરી અને ફરીવાર અયોધ્યા પ્રયાણ કરવાનું કહે છે. તો આ ભવ્ય અને આ તીર્થક સ્થળ અયોધ્યા, ત્યાં રામ મંદિર નિર્માણ કરવાનું છે. આ રામ મંદિરને રાષ્ટ્ર મંદિર શા માટે કીધું છે? કેમ કે એ આપણી રાષ્ટ્રીય અસ્મિતાને સાચવવા માટેનું પ્રતીક છે. આપણી રાષ્ટ્રતા શું છે? આપણી રાષ્ટ્રતા એ જ આપણું હિન્દુત્વ છે. રાષ્ટ્રત્વ એટલે કે આપણી સર્વે ભવંતુ સુખીનીની ભાવના, વસુદેવ કુટુંબની ભાવના, સર્વ કોઈનું કલ્યાણ થાય એવી ભાવનાના જે આપણા સંસ્કારો છે એનું જતન થાય, તેનો મૂળ આધાર આ રાષ્ટ્ર મંદિરને બનાવવાનો છે. આ ઉપરાંત આપણા રાષ્ટ્રની અખંડિતતા સચવાઈ રહે તે માટે સર્વ હિન્દુઓનું, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, કોઈ પણ પ્રાંતમાંથી હોય, દરેકે દરેક હિન્દુનું આ શ્રદ્ધા કેન્દ્ર બને તે આપણા માટે અગત્યની વસ્તુ છે. એટલે આ અયોધ્યાને આપણે આ રામ મંદિરને રાષ્ટ્ર મંદિર કહીએ છીએ. માત્ર આને રાષ્ટ્ર મંદિર કીધું નથી. જ્યારથી એમનું કામ શરૂ થયું છે, જ્યારથી આપણે આ તીર્થક્ષેત્ર સોંપવામાં આવ્યું છે, ત્યારથી વારંવાર એવા પ્રયાસો કરવામાં આવ્યા છે કે જેથી આ રાષ્ટ્ર મંદિર બની રહે. તેમના માટે સૌથી પહેલાં જે જ્યોત જગાવવામાં આવી હતી એ આખા ભારતભરમાં દરેકે દરેક વર્ગમાં લેવામાં આવી હતી. તેમજ શિલાન્યાસ માટે જે ઈંટનો ઉપયોગ કર્યો હતો તે 350 ગામમાંથી ઈંટનો ઉપયોગ કરીને આખા સમાજને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. સમાજના એકમાત્ર વર્ગથી જ આ મંદિરનું નિર્માણ થઈ જાય એવું હતું, છતાં પણ આખા સમાજને એમ લાગે કે આ મંદિર મારું છે, આ મંદિરમાં મેં સમર્પણ કર્યું છે. એટલે ઘરે ઘરેથી 2019માં ઘરે ઘરેથી સમર્પણ લીધું અને તેમાંથી મંદિર નિર્માણ થયું. હવે જ્યારે મંદિર નિર્માણ થવા આવ્યું છે અને 22 તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા છે, ત્યારે સમાજનો દરેક ભાગ આમાં જોડાય તેના માટે ઘરે ઘરે અભિયાનનું પણ માહોલ છે. આ આપણે ખૂબ નસીબ છીએ કે આપણને આ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં
મૂર્તિ પ્રતિષ્ઠા જોવાનો અવસર મળે છે. આમના માટે 550 વર્ષથી પ્રયાસો ચાલે છે. 80 જેવા યુદ્ધો થયા છે. 3.5 લાખ લોકોના બલિદાન થયા છે. છેલ્લી 15 થી 20 પેઢી આમના માટે રાહ જોતી હતી. ત્યારે આપણે એ સમયમાં જન્મ લીધો છે કે આપણને આ મૂર્તિ પ્રતિષ્ઠા જોવા મળે છે. તો આ અવસરને છોડીએ નહીં, આ અવસરને જરૂરથી માણીએ. 22 તારીખે 11 થી 1 વાગ્યા સુધીમાં તેમનું લાઈવ ટેલિકાસ્ટ છે. ત્યારે જ્યારે પણ આરતી થાય તો આપણા ઘરે દીવો પ્રગટાવી આરતી કરીએ. 21 તારીખથી જેવી રીતે આપણે દિવાળીનું આયોજન કરીએ છીએ અને આગલા દિવસે રંગોળીથી ઘર સજાવીએ છીએ, ઘરને સાફસૂફ કરીએ છીએ, તેવી જ રીતે ફરીવાર ઘરને સાફસૂફ કરીએ અને બીજી દિવાળી મનાવીએ. આપણી સોસાયટીમાં રહેતા, આપણા ઘરની સાફ સફાઈ કરતા એવા સમાજના દરેક ભાગને જેવી રીતે આપણે દિવાળીએ બક્ષિસ રૂપે આપતા હોય છે, સહયોગ પરિવાર તરીકે આપતા હોય છે, તેવો સહયોગ અત્યારે પણ આપીએ અને એવું ભવ્ય દિવાળીનું આયોજન ફરીવાર 22 તારીખે કરીએ. અને તેના માટે અત્યારે રામ ભક્તો આપણા સોસાયટીના દ્વારે દ્વારે આમંત્રણ આપવા માટે આવે છે. આમંત્રણ આપીને 22 તારીખે આ દિવાળીનો ઉત્સવ મનાવો અને જીવનમાં એકવાર અવશ્ય અયોધ્યા જોવા જવું એવું કહે છે. તો આ જે પણ આમંત્રણ આવે છે તેમને આપણે સ્વીકારીએ, ભાવથી સ્વીકારીએ. સોફા ગાદી ઘરથી થોડા બહાર નીકળી આંગણા સુધી આવીએ અને જે પણ રામ ભક્તો આવે છે એનું પૂરા ભાવથી એ આમંત્રણ સ્વીકારીએ. કારણ કે આપણે આપણી જાતની એ ખુશનસીબ છીએ કે આપણને આ આમંત્રણ મળ્યું છે. કેટલી પેઢીઓ આ માટે ખપી ગઈ છે. તો આ રામ મંદિરના જેટલો પણ સહયોગ આપી શકીએ તે સહયોગ આપીએ અને ભાવથી આમંત્રણનો સ્વીકાર કરીએ. જે પણ લોકો આ રામ મંદિરમાં જોડાવા માંગે છે, તેના ઘરે ઘરે અભિયાનમાં જોડાવા માંગે છે, તે સૌ કોઈ રામ ભક્તોને આમંત્રણ છે. તે પણ આ અયોધ્યાના અભિયાનમાં કામે લાગી શકે છે. ઉત્તરાયણમાં 17 તારીખે આની રથયાત્રાનું ભવ્ય આયોજન થયું હતું. ત્યારે આપણે 37 સોસાયટીઓમાંથી આરતી થઈ હતી, સ્વાગત થયું હતું. ત્યારબાદ સોસાયટી દીઠ લગભગ ઘણી બધી સોસાયટીઓમાં કળશ પૂજન થઈ ગયું છે અને ઘણી બધી સોસાયટીઓમાં 60% જેવા પરિવારોમાં ઘરે આમંત્રણ પણ આવી ચૂક્યું છે. તો 22 તારીખે ફરીવાર આપણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે તે દિવસે દિવાળીનું આયોજન કરીએ. સોસાયટીઓમાં સમૂહ ભોજન કરીએ, ઘરે લાપસી ખીર બનાવીએ અને એ લાપસી ખીર આપણા સભ્યો, આપણા ઘરે જે કામ કરે છે, આપણા પરિવારના સભ્યો છે તેવું સમજીને તેને પણ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. બીજી એક વાત જે કરવાની છે, મુષ્ટિદાન યોજના કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સેવા કાર્ય પ્રવૃત્તિ ચાલે છે, તેનો એક આ પ્રકલ્પ છે. વનવાસી લોકો જે જંગલોમાં અને એમાં રહે છે, ખાસ કરીને આપણા જે ગુજરાતના ડાંગ વિસ્તાર છે ત્યાં જે વનવાસી લોકો રહે છે તેમને ત્યાં કેટલીક સુવિધાઓ નથી હોતી. તો તેમને પૂરતા પ્રમાણમાં મળી રહે, અન્નદાન મળી રહે તે માટે આ મુષ્ટિદાન યોજના શાળામાંથી ચલાવવામાં આવી છે. તેમાં 12 અને 13 તારીખે ઘઉં, ચોખા અને જવ, જુવાર વિદ્યાર્થીઓએ એક મુષ્ટિદાન રૂપે શાળામાં આપવાનો છે. આવો જ બીજો પ્રકલ્પ 14 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવકની શ્રી આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સમર્પણ લેવામાં આવે છે, દાન લેવામાં આવે છે. એ દાનથી જે વનવાસી લોકો રહે છે તેમને સ્વરોજગાર આપવામાં આવે છે, તેમજ શિક્ષણમાં ઉપયોગ લેવામાં આવે છે, સંસ્કાર અને તેના સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગમાં લેવામાં આવે છે. તેના કારણે આપણો જ એક હિન્દુ સમાજ જે વનવાસી સમાજ છે તેને જીવન જરૂરિયાત વસ્તુઓ મળે રહે છે. અને આ જીવન જરૂરિયાત વસ્તુઓની ઉપેક્ષામાં કેટલીક વાર આપણો ધર્મ છોડીને અન્ય ધર્મમાં જતા હોય છે. એ ના જાય અને તેના માટે આપણી સાથે હંમેશા જોડાયેલી અને આપણા જ બંધુઓ છે એવા બંધુભાવથી આપણે સૌ કોઈ આ મુષ્ટિદાન યોજનામાં આપણા બાળકોને જોડીએ કે જેથી એ બાળકમાં એક દાનની
સંસ્કાર પડે. અસ્તુ. જોરદાર તાળીઓથી વધાવીએ ડૉક્ટર હિતેશભાઈ ઇટાલિયાને. આપણે સૌ જાણીએ છીએ 16 માર્ચ 1526ના રોજ બાબરના કહેવાથી મીર બાંકી નામના સેનાપતિએ રામ મંદિર ધ્વંસ કરીને બાબરી મસ્જિદ બનાવી. 497 વર્ષ લાગ્યા રામને પોતાનું ઘર પાછું મળતા. 80 જેટલા યુદ્ધો અને ઇતિહાસની તારીખમાં નોંધાય છે કે 3.5 લાખ લોકોની શહીદીના અંતે જ્યારે રામને પોતાનું ઘર મળે છે ત્યારે 22 જાન્યુઆરી આપણે 11 થી 1 વાગે ફરજિયાત રામ મંદિરના લાઈવ દર્શન દૂરદર્શન ચેનલ પર કરીએ અને ઘરે ભવ્યથી ભવ્ય દિવાળી જેવો ઉત્સવ ઉજવીએ એવી ફરીથી આપ સર્વને મહારાજા કેમ્પસ વતી હાર્દિક અભ્યર્થના છે. ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ ડૉક્ટર હિતેશભાઈને. અને હવે અમારે એક એવા વાલીને સન્માનિત કરવા છે જે આપણા જાગૃત નાગરિક છે, ગીતાબેન ધનસુખભાઈ ધાનાણી. થોડાક આગળ આવો ગીતાબેન, અમારે તમારો પરિચય આપવો છે. વાલી નથી, સમાજના જાગૃત નાગરિક છે. ગીતાબેનને પહેલાં તો જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણી વિદ્યાલયમાં જ્યારે આપણે પાછળનું જે મેદાન છે, આ મેદાનનું કામ ચાલી રહ્યું છે ત્યારે કેટલીક વખત ત્યાં પ્લાસ્ટિકની ડોલ, પાવડા ત્રિકમ, કોદાળી પડી રહે, કારણ કે સવારના 7થી વિદ્યાલય સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. ત્યારે કેટલાક સમાજના તોફાની બાળકો દિવાલ કૂદીને આવી અને આવા વસ્તુઓને લઈ જઈ ચોરી કરી અને ભંગારમાં વેચીને કંઈક પૈસા લઈ અને અર્થોપાર્જન કરીને ગેરમાર્ગે વળતા હશે. એ બાળકો જ્યારે દિવાલ કૂદીને વિદ્યાલયમાં પડ્યા ત્યારે અનમોલ હાઇટ્સમાં રહેતા આ જાગૃત નાગરિક ગીતાબેન ધનસુખભાઈ ધાનાણીએ આવા બાળકોને જોયા. તરત જ ગુરુજીની સોસાયટીમાં રહે છે એટલે ગુરુજીનો નંબર મેળવીને ફોન કર્યો. ગુરુજી બહાર હતા. વોચમેન કાકાને કે અને વોચમેન કાકા 350 મીટર દૂર પહોંચે ત્યાં સુધીમાં પહેલા બાળકો વસ્તુ લઈને દિવાલ કૂદીને ભાગ્યા. ત્યારે ગીતાબેને પોતાનું બધું કામ પડતું મૂકી નીચે જઈ આ બાળકોને પકડ્યા, પણ બાળકો હાથમાં ન આવ્યા, સામાન ખાલી હાથમાં આવ્યો અને આ સામાન ગુરુજીના બાણે મૂકી આવ્યા કે આલ્યો આ કાલ સ્કૂલે લેતા જજો. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જો સરકારી શાળાની ચિંતા સમાજ આટલી કરતો હોય તો વિચારો આ સમાજમાં એ વ્યક્તિ સન્માનનીય છે. હું વિનંતી કરીશ આદરણીય પ્રફુલભાઈ સેંજલિયા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ સાહેબને કે આ બંને મિત્રોના હસ્તે અમારા દીદીનું સ્વાગત, સન્માન અને અભિવાદન આપણે જોરદાર તાળીઓથી કરીએ. તાળીઓથી વધાવી લઈએ સન્માન. ખૂબ ખૂબ આભાર. તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે હવે આપણે સ્ટેજની જમણી બાજુ સોફા પર આપણું સ્થાન લેશું. પહેલી હરોળમાં બેઠેલા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે જો શક્ય હોય તો મહેમાનોની જગ્યા પૂરતી આપણે પહેલી હરોળ ખાલી કરી અને બીજી હરોળમાં આપણું સ્થાન લઈ અને કાર્યક્રમમાં સહકાર આપીશું. સ્વયંસેવક મિત્રો ઝડપથી આવી અને આપણે સોફા હટાવી દઈશું. કેટલાક બાળકો પાછળ રમી રહ્યા છે. સૌને વિનંતી કે ખોળાના ખૂંદનાર અને રમતા બાળકો રમતા સારા લાગે, પણ માનતા ન હોય અને માનતા ન હોય તો પણ એને ખોળામાં બેસાડી રાખજો. લઈને જ્યારે આપણા બાળકોને પ્રોત્સાહન આપવા આવ્યા છે ત્યારે એક વખત ફરીથી જોરદાર તાળીઓથી આદરણીય ડૉક્ટર હિતેશભાઈ શાહને સન્માનિત કરીએ. અને હવે વિનંતી કરીએ. ખૂબ ખૂબ આભાર ફરીથી સ્વયંસેવક મિત્રોનો. મંચ પર બેઠા હતા એ બધાના નામ નહીં લઉં, પણ મંચ પર બેઠેલા બધાને પ્રણામ. અને આખો દિવસ કામ કરીને શિયાળાની ઠંડીમાં આટલી મોટી સંખ્યામાં જે વાલીઓ ઉપસ્થિત થયા એ બધાને પ્રણામ. આટલી મોટી સંખ્યા જોઈને પહેલાં તો બહુ ખુશી થઈ જાય છે કે આટલા બધા લોકોને આ વિષયની ચિંતા છે, અથવા તો મોબાઈલથી થતા દુષ્પરિણામો કે જે કંઈ ગણો એ જાણવાની ઉત્સુકતા છે અને કંઈક એના માટે આપણે પરિવર્તન કરવા તૈયાર છીએ એવી માનસિકતા સાથે જ્યારે આટલા બધા લોકો અહીંયા આવ્યા છે ત્યારે પહેલું જ રિએક્શન એવું આવે છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે. વિષયની શરૂઆત કરું. એક ઇઝરાયલના એક બહુ મોટા સાયન્ટિસ્ટ એટલે કહેવાય કે આમ હિસ્ટ્રીના માણસ છે, પણ હિસ્ટ્રીમાં બહુ બધું રિસર્ચ કર્યું છે. એમનું નામ છે યુવલ નોવા હરારી. જે વાંચતા હશે એ લોકોએ નામ કદાચ સાંભળ્યું હશે. એ યુવલ નોવા હરારીએ વિશ્વના ઇતિહાસનો બહુ સ્ટડી કર્યો. આખા આપણા અત્યારે દુનિયામાં 8 બિલિયન લોકો રહે છે, 8 અબજ લોકો. એનો સ્ટડી કર્યો કે આ માનવતા કઈ તરફ જઈ રહી છે. અને એણે
એવું કીધું કે આગામી 100 વર્ષમાં માનવતા સામેના 3 મોટા શત્રુઓ છે માનવતાની સામે. એમાંનો પહેલો શત્રુ છે આતંકવાદ, એક્સ્ટ્રીમિઝમ, જે આપણે આખી દુનિયામાં જોઈએ છે અને જેની સામે લડવા માટે જ આપણે હિતેશભાઈએ જે વાત કરી, રાષ્ટ્ર મંદિર બનાવવાનું છે, રામ મંદિર બનાવવાનું છે, સંગઠિત થવાનું છે, તો એ એક કામ ચાલે છે આતંકવાદ સામે લડવા માટે. બીજી આટલી મોટી સમસ્યા માનવતા સામે છે એ ગ્લોબલ વોર્મિંગ અથવા તો જે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે અને આપણને બધાનો અનુભવ છે, ગમે ત્યારે વરસાદ પડે ને ગરમી વધી ગઈ છે ને આ તે બધું, સમુદ્રના સ્તર ઊંચા આવી ગયા છે. એના માટે બહુ લોકો સક્રિય છે. પર્યાવરણને બચાવવા માટે આપણે બધા પણ કંઈક ને કંઈક કામ કરીએ છીએ. આપણી ડે ટુ ડે એક્ટિવિટીમાં પણ હિન્દુ સંસ્કૃતિમાં અને આપણા જીવનમાં એવી ઘણી વાતો છે કે આપણે આપોઆપ પર્યાવરણની રક્ષા કરીએ છીએ. તો આ એક બીજી મોટી સમસ્યા સામે આપણે બધા જાગૃત છીએ. પણ જે ત્રીજી સમસ્યાની વાત કરી છે યુવલ નોવા હરારીએ, જે ઇઝરાયલમાં રહે છે, ઓક્સફર્ડમાં ભણ્યા છે, અમેરિકામાં પ્રોફેસર હતા, હવે ઇઝરાયલમાં છે, એવું કહે છે કે ત્રીજી સૌથી મોટી માનવતા સામેની કોઈ સમસ્યા હોય તો એ છે મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ટેકનોલોજી. એટલી મોટી સમસ્યા છે આ. એટલે દુનિયાની 3 પ્રમુખ સમસ્યાઓમાંની એક સમસ્યા જેના વિશે આપણે આજે વાત કરવાના છે કે આમ ટેકનોલોજી સારી વસ્તુ છે પણ એનો મિસયુઝ થાય, ઓવરયુઝ થાય તો આખી માનવ જાતને ખતમ કરી નાખશે. એટલી મોટી શક્તિ એ આ ટેકનોલોજીમાં છે. કોઈ યુદ્ધ વગર, કોઈ બાણ છોડ્યા વગર કે કોઈ તોપ ફોડ્યા વગર આખી માનવજાત ખતમ થઈ જશે એવો પોટેન્શિયલ આ ટેકનોલોજીના ઓવરયુઝમાં છે. તો આગામી જે 40, 45, 50 મિનિટ આપણે આ વિષયમાં ડૂબવાના છીએ તો આ જે માનવતા સામેની સૌથી મોટી ચેલેન્જ છે એની સામે લડવા માટે આપણે બધા તૈયાર થવાનું છે. બધા તૈયાર છો ને? હા. તો માણસ બહુ પહેલા જંગલમાં રહેતો, એટલે જંગલમાં રહેતો, ધીમે ધીમે કપડાય નહોતો પહેરતો બહુ પહેલા તો, આદિ માનવને એવું આપણે કહીએ. પછી ધીમે ધીમે બધી શોધો થતી ગઈ અને માણસ ધીમે ધીમે વિકાસના આ સ્તરે પહોંચ્યો. તો સૌથી પહેલી શોધ થઈ ને એ અગ્નિની શોધ થઈ. આપણને બધાને ખબર છે કે ગુફામાં આદિમાનવ રહેતો ને અચાનક 2 પથરા આમ થયા ને એમાંથી અગ્નિ પ્રગટ્યો. એ માનવ જીવનની, માનવ જાતની પહેલી શોધ. અને મોટી મોટી શોધોની વાત કરીએ તો છેલ્લી શોધ એટલે આપણી આ ટેકનોલોજી, અને ટેકનોલોજી દ્વારા જે આપણા હાથમાં જે આ એક સરસ મજાનું રમકડું આવી ગયું છે મોબાઈલ નામનું, એ છેલ્લી મોટી શોધ. શોધો તો ઘણી થાય પણ મોટી મોટી શોધની વાત કરીએ તો અગ્નિ પહેલી શોધ અને મોબાઈલ છેલ્લી શોધ. તો અગ્નિનો ઉપયોગ આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ? તો સરસ આપણે આટલા વર્ષોના અનુભવ પરથી ખબર છે કે અગ્નિથી આપણે સરસ ખાવાનું બનાવી શકીએ. એકદમ ધીમા તાપે થોડીક વાર માટે તમે સરસ અગ્નિ પર કંઈક શેકો એટલે સરસ રોટલો બને, ઓળો બને, પાપડ શેકાય, એક સરસ મજાનું બધું ખાવાનું બને. પણ એ બહેનો જે બનાવે છે એને ખબર છે કે એમાં અગ્નિનો જો વધારે ઓછો ઉપયોગ થઈ જાય તો ગડબડ થઈ જાય, બળી જાય, ખાવાનું ભાવે નહીં એવું બને. એટલે એકદમ જરૂર જેટલો જ એનો ઉપયોગ કરવો પડે. એ જ અગ્નિનો જો અનચેક્ડ એટલે કે કંટ્રોલ વગરનો ઉપયોગ થાય તો એ શું કરી શકે? તો એ જંગલોના જંગલો બાળી શકે, બિલ્ડિંગોના બિલ્ડિંગો બાળી શકે. અમેરિકાના ટ્વિન ટાવર પર એટેક થયો અને આખું બિલ્ડિંગ બળી ગયું. હમણાં 2 વર્ષ પહેલાં બ્રાઝિલમાં આગ લાગી અને હજારો કિલોમીટરના જંગલો બળી ગયા. એ જ અગ્નિ છે જે અગ્નિ સરસ પાપડ શેકી શકે છે. એ જ અગ્નિ આખી દુનિયાને સળગાવી પણ શકે છે. તેનો મતલબ એવો છે કે અગ્નિનો ઉપયોગ આપણે જરૂર જેટલો કરીએ તો એ કામનો છે અને વધારે પડતો ઉપયોગ કરીએ તો એ આખી દુનિયાનો નાશ કરી શકે છે. તો મોબાઈલનું પણ સેમ છે કે એનો જરૂર જેટલો ઉપયોગ કરીએ તો એ કામની વસ્તુ છે, વધારે પડતો ઉપયોગ થાય તો એ દુનિયાનો નાશ કરી શકે. પણ આ જરૂર કેટલી અને વધારે પડતું કેટલું એ હજુ આપણને ખબર નથી. એનો બધો પ્રોબ્લેમ છે. આજે મોબાઈલથી મગજને અસર થાય એવા ટોપિક પર મારે વાત કેમ કરવી પડે? આપણા સમાજમાં દારૂ વિશે બધાને ખબર છે. અહીંયા કોઈ ડૉક્ટર લેક્ચર લેવા નથી આવ્યો પબ્લિકનું કે દારૂથી લીવરને નુકસાન થાય, કારણ કે બધાને ખબર જ છે. એટલે જેને પોતાની પડી નથી એ પીવે છે. સિગરેટ છે તો સિગરેટથી ફેફસાનું કેન્સર થાય, એના માટે કોઈ ડૉક્ટર લેક્ચર નથી લેતો પબ્લિકનું. કેમ નથી લેતા? કારણ કે આખા સમાજમાં બધાને ખબર છે કે સિગરેટ પીએ કે બીડી પીએ તો ફેફસાનું કેન્સર થઈ શકે. એમાં કોઈ નિર્વિવાદ સત્ય છે. ગુટકા ખાય તો જડબાનું કેન્સર થાય, એના વિશે કોઈ ડૉક્ટર પબ્લિકનું લેક્ચર બહુ નથી લેતા આજકાલ. કેમ નથી લેતા? કારણ કે ખબર જ છે કે આ ગુટકા એ જડબાનું કેન્સર કરી શકે.
તો આ જે બધી વસ્તુઓ શરીરને નુકસાન કરે એના વિશે સમાજમાં બધાને જ ખબર છે, એના લેક્ચરો થતા નથી. પણ આ વિષય કે મોબાઈલ મગજને નુકસાન કરે એ હજુ બધાને જોઈએ એટલી ખબર નથી. એટલે એનું અલગથી આપણે લેક્ચર કરવું પડે કે મોબાઈલ મગજને કઈ રીતે નુકસાન કરે. અને આ જે તમે 30-35 મિનિટ બધી વાતો સાંભળશો અલગ અલગ, તો એટલું તો તમને ખબર પડી જ જશે કે મોબાઈલ મગજને નુકસાન કરે છે. એમાંથી બચવું કેવી રીતે પછી તમારે જાતે વિચારવાનું છે. હું તો કેટલા નુકસાનો વિશે ખાલી વાત કરીશ અત્યારે. તો મોબાઈલથી મગજને નુકસાન થાય એ વસ્તુ મેડિકલ સાયન્સમાં અમારું જે લિટરેચર કહેવાય મેડિકલ સાયન્સનું, એમાં પ્રૂવ થઈ ગયું છે, એમાં સાબિત થઈ ગયું છે. પરંતુ એ હજુ સુધી પબ્લિકમાં પહોંચ્યું નથી. એનું કારણ એ છે, જ્યારે પણ કોઈ રિસર્ચ થાય તો એ રિસર્ચને પબ્લિક સુધી પહોંચવામાં જનરલી 20, 25, 30 વર્ષ લાગે. એનું કારણ શું હોય કે મેડિકલ સાયન્સનું જે રિસર્ચ છે એ બધું એકદમ એવિડન્સ બેઝ ને જર્નલમાં છપાય ને આમ બધું બહુ પ્રોસેસ લાંબી છે રિસર્ચને પ્રૂવ કરવા માટે. એ રિસર્ચ પ્રૂવ થાય પછી એ ચોપડીમાં આવે. એટલે જે ડૉક્ટરો ભણવા ગયા હોય ને MBBSમાં, એ ભણે કે ભાઈ આ વસ્તુથી આવું થાય, આ વસ્તુથી આવું થાય. હવે MBBS થયેલો ડૉક્ટર MBBS કરે, પછી MD કરે, પછી પ્રેક્ટિસ કરવા આવે. એટલે 10 વર્ષે એ પ્રેક્ટિસ કરવા આવે. એટલે રિસર્ચ થતાં 10 વર્ષ લાગે, ચોપડીમાં છપાતા બીજા 5 વર્ષ લાગે, અને એ ભણેલો ડૉક્ટર માર્કેટમાં તમને બધાને સલાહ આપે એને બીજા 10 વર્ષ લાગે. એટલે 25 વર્ષે જે વિજ્ઞાને સાબિત કર્યું હોય એ છેવાડાના માનવી સુધી પહોંચે. એટલે કોઈ પણ રિસર્ચ જે તમે અત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આ બધું 1990માં શરૂ થઈ ગયું હતું, ત્યારે અત્યારે 2-5 વર્ષથી આપણે બધા એના અનુભવ કરીએ છીએ. આજે નથી શોધ થઈ અચાનક. તો આ બધી શોધોને પબ્લિક સુધી પહોંચતા 20 થી 25 વર્ષ લાગે ઓછામાં ઓછા. મેડિકલ સાયન્સમાં એવું, લિટરેચરમાં મેડિકલ સાયન્સમાં એવું પ્રોબ્લેમ છે. તો મને એક ન્યુરોફિઝિશિયન તરીકે છેલ્લા 20 વર્ષથી બાળકોના મગજના અલગ અલગ પેશન્ટો જોતા સતત આવા વિચારો આવતા કે આ રિસર્ચ તો થાય છે, ધીમે ધીમે છેલ્લા 5-10 વર્ષમાં સાબિત પણ થઈ ગયું છે, પણ હજુ સુધી પબ્લિકમાં એ રિસર્ચ પહોંચ્યું નથી. પબ્લિકમાં તો ને ઇવન ડૉક્ટરોમાં, જે જૂના ડૉક્ટર છે, જે થોડાક સમય પહેલાં ભણી ગયા છે, એ ડૉક્ટરોને પણ એટલી બધી ખબર નથી કે આ મોબાઈલ મગજને કઈ રીતે નુકસાન કરે. એટલે મને થયું કે આ ડાયરેક્ટ ડૉક્ટરો ભણશે, પબ્લિકને કહેશે, ન કરતાં ડાયરેક્ટ આપણે વાલીઓ સાથે અને સામાન્ય માણસો સાથે સંવાદ કરીએ. એટલે મેં આ વિષયની શરૂઆત ગયા વર્ષથી કરી. આ બીજી 3જી વાર મારો આ બોલવાનો મોકો છે આ વિષય પર. તો મોબાઈલ મગજને કઈ રીતે નુકસાન કરે એ કહેતા પહેલાં નોર્મલ મગજનો વિકાસ કઈ રીતે થાય એના વિશે આપણે વાત. તો મારી પ્રેક્ટિસમાં છે ને અમે લોકો બહુ બધા પેશન્ટ જોઈએ. આ બધા લિસ્ટ લખ્યું છે. આપણે વાલીઓ જે બેઠા છીએ એમાંથી પણ ઘણા બધાના છોકરાઓને આમાંનું કંઈક ને કંઈક હશે કે ભાઈ મારું છોકરું ઓછું બોલે, બહુ ધમાલ કરે, કોઈની સાથે મિક્સ ના થાય, ઊંઘનો પ્રોબ્લેમ છે, ઊંઘતો જ નથી અથવા તો બહુ જ ઊંઘે. આવા વિચિત્ર પ્રકારના જાતના બાળકોના પ્રોબ્લેમ આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ. અમારી મેડિકલ ભાષામાં એને ઓટિઝમ, ADHD, ડિપ્રેશન, સ્લીપ ડિસઓર્ડર્સ એવા બધા અલગ અલગ નામ છે. આ બધી બીમારીના પેશન્ટો હું છેલ્લા 20 વર્ષથી જોઉં છું, ટ્રીટમેન્ટ પણ કરું છું. આ બધા જ પેશન્ટોની ટ્રીટમેન્ટમાં જે હું સલાહ આપું છું કે તમારે આ દવા લેવાની અને આ કરવાનું, એની સાથે સાથે બધાને એક કોમન સલાહ આપું છું કે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ બંધ કરી દેવાનો, અથવા બહુ મોટું છોકરું હોય તો થોડો ઓછો કરી દેવાનો. તો આ સલાહ હું ક્યારે આપતો હોઉં? તમે ડાયાબિટીસના દર્દી તરીકે ડૉક્ટર જો જાઓ તો ડૉક્ટર શું કહે કે ભાઈ આ દવા લેવાની અને રોજ ચાલવા જવાનું, સુગર ઓછું લેવાનું, એવી 2 સલાહ આપે ને. એ સલાહ કેમ આપે? કારણ કે ડૉક્ટરને ખબર છે કે આ 2 કરવાથી અમારા ડાયાબિટીસને કંટ્રોલ થશે. એટલે 2 જ ડૉક્ટર કે તમને 25 સલાહ નહીં આપે, 1 કે 2 જ સલાહ આપે. બીપીનું પેશન્ટ હોય તો શું કે ભાઈ તમારે મીઠું ઓછું ખાવાનું, એટલે બ્લડ પ્રેશર બહુ વધી ના જાય. તો આવી 1-2 સલાહ આપે. તો મારી સલાહ બધા પેશન્ટને શું હોય? મારી એટલે મારા જેવા બધા જ બાળકોના ડૉક્ટર, જે પીડિયાટ્રિશિયન હોય, ન્યુરોલોજિસ્ટ હોય, કે તમારા છોકરાનો મોબાઈલ વાપરવાનું ઓછું કરો એટલે તમને આ પ્રોબ્લેમમાંથી મુક્તિ મળી જશે. તો આટલી મોટી વાત અમે પબ્લિકને કહીએ જ છીએ 15-20 વર્ષથી કે ઓછો વાપરો તો તમને બીમારી નહીં થાય. પણ છતાં અમે જે સિચ્યુએશન જોઈએ છે સમાજમાં, તો સતત બધા મોબાઈલ એટલો બધો વધારે હદ વગરનો વાપરતા હોય છે કે જોઈને ઘણીવાર અરેરાટી થઈ જાય કે આનું કરવું શું, પણ હવે ત્યાં તો કંઈ થાય નહીં જે સિચ્યુએશનમાં હોય ત્યારે. તો નોર્મલ બાળકના મગજનો વિકાસ કઈ રીતે થાય? બાળક જન્મે એટલે બાળક જન્મે પહેલાં ગર્ભમાં હોય ત્યારે 9 મહિના સુધી એના મગજનો વિકાસ થાય. જન્મ્યા પછી સતત થાય. તો બાળકના મગજના વિકાસ માટે 3 મુખ્ય પરિબળો જોઈએ. એમાં પહેલું પરિબળ જોઈએ જીનેટિક્સ, એટલે કે વારસો, જે આપણને આપણા બાપ દાદા આપે. મોરના ઈંડાને ચીતરવા ન પડે
એ રંગીન જ થાય. કેમ? કારણ કે એનું જીનેટિક્સ એવું છે. માણસનું છોકરું માણસ જ થાય, એ ઘોડો કે ગધેડો ન થાય. કારણ કે માણસને એવા જીન્સ મળ્યા છે, એ વારસો મળ્યો છે કે આપણે માણસ જ પેદા થઈએ. તો એ જીન્સ એ આપણા વિકાસ માટેનું એક બહુ મોટું પરિબળ છે. એ એક ફેક્ટર છે મગજના વિકાસ માટે. મા બાપના જેવા જીન્સ હોય એવા બાળક ના આવે. બીજું ફેક્ટર છે એન્વાયરમેન્ટ, વાતાવરણ. બાળક કયા વાતાવરણમાં ઉછરે છે એના આધારે એના મગજનો વિકાસ થાય. વાતાવરણ એટલે શું? તો આપણે જે રહીએ છીએ, આપણી આજુબાજુમાં જે વસ્તુ છે એને વાતાવરણ કહેવાય. આપણી હવા કેવી છે, આપણું પાણી કેવું છે, આપણો ખોરાક કેવો છે, આપણે સુવિધાઓ કેટલી ભોગવીએ છીએ, આ બધી વસ્તુને વાતાવરણ કહેવાય, જે બાળકના મગજના વિકાસમાં મદદરૂપ થાય. હું ધરમપુર બાજુ પેશન્ટ જોવા જતો હોઉં તો ત્યાં ખૂબ ગરીબ પેશન્ટ હોય. એટલા બધા ગરીબ પેશન્ટ હોય કે અમારી જોડે આવવાના ભાડાના પૈસા ના હોય, એટલા ગરીબ પેશન્ટ હોય. એ લોકોને ખાવાનું સરખું ના મળતું હોય તો એ લોકોના મગજનો વિકાસ ખૂબ ઓછો થાય, કારણ કે એનું એન્વાયરમેન્ટ જ ખરાબ છે. ખાવાનું જ નથી મળ્યું. મમ્મીનું ધાવણ છોડે પછી ઉપરનું ખાવાનું જે મળવું જોઈએ કંઈ હોય જ નહીં. 3-3, 4-4 વર્ષ સુધી ધાવણ જ કરતા હોય, કારણ કે ખાવાનું જ ના હોય અને પછી એમાં કંઈ ન્યુટ્રિશન ના હોય. તો એ એન્વાયરમેન્ટ કે ખોરાક, તો એ ખોરાક છે, હવા છે, પાણી છે, આ બધું મગજનો વિકાસ કરે. અને ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાળકના મગજનો વિકાસ કરે એ છે અનુભવ, એક્સપિરિયન્સ. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બાળકના મગજનો વિકાસ કરવા માટે હોય તે અનુભવના આધારે બાળક શીખે. તો અહીંયા જેટલા લોકો બેઠા છે, માનો કે 8-10 હજાર લોકો બેઠા છે, તો આપણા બધાનું જીનેટિક્સ તો સરખું જ છે. માણસનું હ્યુમન જીનેટિક્સ હોય 99.9999% આપણા બધામાં સેમ જ જીન્સ હોય. એક 0.0001% જ ફરક હોય. જે કોકનું નાક આમ હોય ને કોકનો કાન આમ હોય ને કોકને આઈબ્રોનો કલર જુદો હોય ને કોક ઠીંગું હોય ને કોક લંબુ હોય. આ જે નાના મોટા ડિફરન્સ છે ને એના માટે 0.001% જીન જોઈએ. બાકી બધું આપણા બધાનું સરખું જ છે. અમે ડૉક્ટર તરીકે પેશન્ટ ટ્રીટ કરીએ તો 8 બિલિયન લોકો છે દુનિયામાં. કોઈ પણ પેશન્ટ આવે અમારે સરખું ટ્રીટ કરવાનું હોય, કારણ કે બધાનું જીનેટિક્સ સરખું જ છે. એટલે એ આપણા બધાનું જુદું નથી. બીજી વસ્તુ છે વાતાવરણ. તો આપણે બધા અહીંયા મોટા વરાછા, ઉત્તરાયણ, અમરોલી, વરાછામાં રહીએ તો આપણે બધાને હરખી જ હવા મળે. એક જ પાઇપલાઇનમાંથી પાણી આવે. આપણે બધા એક જ જગ્યાએથી ચોખા ખરીદતા હોય, ઘઉં ખરીદતા હોય, શાકભાજી ખરીદતા હોય, ફળફળાદી ખરીદતા હોય, દૂધ પીતા હોય. તો આપણા બધાના વાતાવરણમાં કોઈ ફરક નથી. બધાનું સેમ વાતાવરણ. બધાના છોકરા એક કોમન સ્કૂલમાં ભણે છે. તો આપણા બધાનું જીનેટિક્સ પણ સેમ છે, આપણા બધાનું વાતાવરણ પણ સેમ છે. તો આપણે બધા જુદા કેમ છીએ? અહીંયા જેટલા છોકરાઓ સ્કૂલમાં ભણે છે, કાલે ઉઠીને મોટા થશે તો બધા છોકરા જુદા થશે. કોઈક ડૉક્ટર બનશે, કોઈક એન્જિનિયર બનશે, કોઈક આર્કિટેક્ટ બનશે, કોઈક બિઝનેસમેન બનશે, કોઈક પોતાના પપ્પાનો વેપાર કરશે, કોઈક ખેતી કરશે, કોઈક ઉઠિયાણ થશે. આવું બધું અલગ અલગ થશે. આ જ સ્કૂલમાં ભણેલા સેમ જીનેટિક્સવાળા, સેમ વાતાવરણમાં પેદા થયેલા છોકરાઓ છતાં બધા મોટા થઈને અલગ અલગ બુદ્ધિના સ્તરે પહોંચે છે. આવું કેમ થાય છે? તો એનું મેઇન કારણ છે જે ત્રીજું મોટું ગોળ છે ને, અનુભવ. એ અનુભવ સૌથી મુખ્ય વસ્તુ. અનુભવ એટલે શું? તો બાળક જન્મે ત્યારથી પહેલાં 2-3 વર્ષમાં એને જે જોવે, જે સાંભળે, જે ટચ થાય, આ બધાના આધારે મગજનો વિકાસ થાય. એ કેવી રીતે થાય હું તમને સમજાવું. નેક્સ્ટ સ્લાઇડ. આ સ્લાઇડમાં ઉપર 2-3 ફોટા છે, નીચે લખ્યું છે 10 લાખ પર સેકન્ડ લખ્યું છે ને. 10 લાખ પર સેકન્ડ. એકની પાછળ 7 મીંડા છે. આ 10 લાખ પર સેકન્ડ કોની સ્પીડ હોય? કોઈ કહી શકે આમાંથી? 10 લાખ પર સેકન્ડ આ સ્પીડ કોની હોય? પ્રકાશની ગતિ કેટલી? અમુક મોટા છોકરાને ખબર હશે, 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એટલી સ્પીડે પ્રકાશ જાય. એટલે સૂર્યમાંથી પ્રકાશ નીકળે તો 8 મિનિટે અહીંયા આવે, ચંદ્રમાંથી નીકળે તો અમુક સેકન્ડમાં આવે. તો પ્રકાશની ગતિ કરતાંય વધારે ગતિ છે આ તો. 10 લાખ પર સેકન્ડ. તો આ છે આપણા બ્રેઇનની અંદર દર સેકન્ડે પહેલા 2 વર્ષમાં થતા નવા બનતા કનેક્શન. એટલે હું તમને સાદી ભાષામાં સમજાવું તો આપણા બ્રેઇનમાં અબજો સેલ હોય. સેલ એટલે એને ન્યુરોન્સ કહેવાય. આપણે જે આપણું બોડી ચાલવા માટે જે મૂળ ઘટક હોય એ અબજ હોય, 10⁻12 કેવા હોય. તો એ જે અબજો ન્યુરોન્સ હોય એ જન્મ વખતે બની ગયા હોય. એટલે હું તમે જન્મ લઈએ ને તો આખી જિંદગી ચાલવા માટે જેટલા ન્યુરોન જોઈએ મગજમાં એ બધા બનેલા જ હોય જન્મ વખતના બાળકમાં. પણ એ ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા ના હોય. એટલે આજે બિલિયન્સ ઓફ ન્યુરોન એ
એક સેકન્ડે 10 લાખ ન્યુરોન એકબીજા સાથે જોડાય. એક સેકન્ડે 10 લાખ. તમે વિચાર તો કરો, 1 મિનિટમાં કેટલા થયા? 6 કરોડ થયા. અને 1 કલાકમાં 6 કરોડ ગુણ્યા 60 એટલે 360 કરોડ થયા. એટલે એક દિવસમાં 360 ગુણ્યા 24 એટલે જે થતા હોય. તો એક દિવસમાં આટલા બધા કનેક્શન આ ન્યુરોન્સ વચ્ચે બને. એ શેના આધારે બને? તો એ અનુભવના આધારે બને. જો અનુભવ ન થાય તો એ ન્યુરોન્સ તો હોય પણ એની વચ્ચે કનેક્શન બને નહીં. એક સાદી ભાષામાં સમજાવું તો બાળક જન્મે, પહેલે જ દિવસે જન્મે, આપણે બધા ખુશ થઈએ, મારે કે બાળકનો જન્મ થયો, પેડા પેડા વેચીએ. પણ એ દિવસે બાળક તમારી આંખમાં આંખ મિલાવે ત્યારે હસે છે, એમને એમ સ્માઇલ કરશે સૂતા સૂતા, પણ તમને ઓળખીને હસતું નથી. બાળક ક્યારે ઓળખીને હસતા શીખે? બહેનોને ખબર હશે, બાળક ક્યારે સ્માઇલ આપે મમ્મી સામે જોઈને? 2 મહિને, 3 મહિને, 1.5 મહિને, 3 મહિને. તો જન્મ વખતે બાળકની આંખ છે, બાળકનું મગજ છે, પણ બાળક મમ્મી સામે જોઈને સ્માઇલ આપતું નથી. એ સ્માઇલ આપતા ક્યારે શીખે છે? 1.5 મહિને, 2 મહિને. તો જન્મથી 1.5 મહિનો, 45 દિવસમાં એવું તો શું થયું કે બાળક સ્માઇલ આપતું થયું? તો એ વખતે બાળક જે આંખથી જુએ મમ્મીનો ચહેરો, એ એની આંખમાંથી એના મગજમાં જાય. પછી મગજને ખબર પડે કે આ કંઈક જોયું, પણ શું જોયું એ ખબર નથી. રોજે રોજ એનું એ જુએ 45 દિવસ સુધી, કારણ કે મમ્મી જ દવડાવતી હોય, મમ્મી જ બધું કેર કરતી હોય. તો સતત જોવાને કારણે એના મગજના એક બીજા ભાગમાં, જ્યાં લાઇટ પડતી હોય ત્યાં નહીં, બીજા ભાગમાં જ્યાં મેમરીનો સંગ્રહ થતો હોય, આપણી યાદશક્તિ મગજના જે ભાગમાં હોય, એ યાદશક્તિ અને પેલો જોવાનો એરિયા, એ બેની વચ્ચે એક ફિઝિકલ વાયરિંગ થાય. આ જીઓવાળા ફાઈબર નાખે છે ને બધા, એવી રીતે મગજમાં વાયરિંગ થાય, ઓફિશિયલ વાયરિંગ થાય, ફિઝિકલ વાયર બને. પછી એ મેમરી એરિયા અને પેલું જોવાનો એરિયા, એની વચ્ચે તો વાયર બની ગયો. પણ હવે મમ્મીને જોઈને હસવાનું છે, તો હસવા માટે શું કરવું પડે? આ મોઢાના સ્નાયુઓને હલાવવા પડે. આમ હસીએ તો આ બધા સ્નાયુને હલાવવા માટે અહીંથી સિગ્નલ જોઈએ ને, મગજમાંથી કરંટ આવે તો જ સ્નાયુ હાલે. તો પેલો મેમરી એરિયામાંથી મોઢાને હલાવવા માટેના એરિયામાં પાછો બીજો વાયર નંખાય. અને જ્યારે મમ્મીની નજર પડી, મેમરીમાં ખબર પડી કે આ મારી મમ્મીનું મોઢું છે, એટલે એ પાછું સિગ્નલ આપે પેલા મોઢાના એરિયાને કે હવે તમે હસો, એટલે પેલું છોકરું હસે. 3 પ્રોસેસ મેં સાદી સમજાઈ. પહેલાં તો જુએ એટલે અહીંયા ખબર પડી, પછી એને યાદશક્તિવાળા એરિયામાં એક વાયર ગયો, યાદશક્તિમાંથી મોઢાની મૂવમેન્ટ તરફ એક વાયર ગયો. આટલી પ્રોસેસ થઈ ત્યારે છોકરું મમ્મી સામે જોઈને હસ્યું. તો આ 3 વસ્તુ થવા માટે સતત મમ્મીએ એની સામે જોવું પડે, સતત મમ્મી એને રમાડવું પડે. તો 45 દિવસના સતત અનુભવ પછી બાળક એની મમ્મી સામે હશે. તો આજે મેં તમને 3 કનેક્શન કીધા ને, એ ફિઝિકલ કનેક્શન હોય, એ વાયર ઓફિશિયલ બને. હવે આ વાયર ક્યારે બને? તો જિંદગીમાં જેટલા વાયરિંગની જરૂર છે ને, જેટલા વાયરિંગ આખી જિંદગી જીવવા માટે. ન્યુરોન્સ તો જન્મ વખતે બની ગયા, પછી ન્યુરોન્સ વચ્ચે જે કનેક્શનના વાયર બનવાના છે એ જન્મથી શરૂ થાય. પહેલા 2 વર્ષમાં, 2 થી 3 વર્ષમાં બધા વાયર બની જાય, જેટલા જરૂર હોય બધા. નેક્સ્ટ આ સ્લાઇડમાં ઉપરનું નહીં જોતા પણ નીચેનું જુઓ તો 5 તમને મોટા બાર દેખાય છે. પહેલામાં ખાલી છૂટક છૂટક બધા ફાઈબર, ધીમે 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 વાયર વધતા ગયા. પછી 2 વર્ષે જુઓ ને, 2-3 વર્ષે તો મેક્સિમમ વાયર દેખાશે. અને પછી 15 વર્ષે જુઓ તો થોડાક ઓછા થઈ ગયેલા દેખાય છે. દેખાય છે? 2 વર્ષે વધારે વાયરિંગ છે, ગૂંચળું કોમ્પ્લેક્સ છે થોડું, અને પછી 15 વર્ષ થઈ જાય છે ત્યારે એ ગૂંચળું થોડું હલકું થાય છે. તો 3 વર્ષથી 15 વર્ષ, એ જે 10-12 વર્ષનો મુખ્ય સમયગાળો છે બાળપણનો, તો પહેલા 3 વર્ષમાં કનેક્શન બની ગયા 100%. પછી જેટલા જરૂર હોય ને, અને જે રીતે તમે એ 12 વર્ષમાં વાપરો ને, એટલા 15 વર્ષે મેન્ટેન રહે. બાકી બધા જતા રહે, બાકી બધા પ્રૂન થઈ જાય. એટલે કે આપણે ગાર્ડનમાં વધારે પડતું ઘાસ ઉગી ગયું તો આપણે કાપી નાખીએ, જરૂર નથી એમ કરીને. એટલે મગજમાં જે 3 વર્ષમાં વધારે પડતા બધા ન્યુરોન્સના બધા બની ગયા, પછી જે 12 વર્ષમાં ન વપરાય એ બધી વસ્તુ કુદરત કાપી નાખે. એટલે જેટલું વપરાય એટલું મેન્ટેન રહે. તો પહેલા 3 વર્ષ કનેક્શન બનવા માટેનો મેઇન સમયગાળો છે. હવે આ સમયગાળામાં આજની તારીખમાં શું થાય હું તમને કહું. માનો કે છોકરું 10 મહિનાનું થયું, અને 10 મહિનાનું છોકરું માંડ ચાલતા શીખે હજુ તો, પછી વર્ષ 1.25 વર્ષનું થાય એટલે સરસ ચાલે આમ.
ચાલવાનું શરૂ કરે એટલે છોકરાઓ ચંપલ પહેરે બહાર જાય એટલે માનો કે એને ઊંધા ચંપલ પહેર્યા, ડાબા પગમાં જમણું જમણા પગમાં ડાબું. આવું તો બાળક કરતા જ હોય, શીખે ત્યારે તો એને ખબર હોય નહીં એટલે ઊંધા ચંપલ પહેરે. આપણે બધા મમ્મી પપ્પા એટલા બધા ઓવર પ્રોટેક્ટિવ થઈ ગયા ને એટલે અરે નહીં નહીં તું પાછું એને આપણે શીખવાડીએ, ડાબામાં ડાબું નાખીએ, જમણામાં જમણું નાખીએ અને એને સરખો ચાલે. પણ જો તમે એને એ વખતે રોકો નહીં અને એને રીતે કરવા દો તો શું થાય કે ડાબામાં જમણો પગ, જમણામાં ડાબો પગ એટલે એને ચાલવાની એક તો મજા નહીં આવે, એટલે એને કંઈક અનકમ્ફર્ટેબલ લાગશે. એટલે પગમાં બે આંગળીઓની વચ્ચે કંઈક એને મજા નહીં આવે, કંઈક આમ પગ બરાબર પડશે નહીં. બીજું 2-3 ડગલા ચાલીને એકાદ વારે પડશે, કારણ કે બરાબર ચંપલ નહીં પહેર્યા હોય એટલે પડશે, એટલે એને વાગશે એટલે એ રડશે. કેટલી પ્રક્રિયા થઈ? તો પહેલાં તો પગમાં એબનોર્મલ સેન્સેશન આવ્યા, પછી એ પડ્યો, પછી એને વાગ્યું, પછી એ રડ્યો, પછી તમે એને છાનો રાખવા ગયા. આ બધી જે પ્રક્રિયા બહુ રૂટીન છે, સહજ છે. આપણને લાગે આ શું મોટી વાત કરે છે સાહેબ, આવું તો થાય જ ને. પણ આ દરેક વસ્તુ બાળક માટે પહેલી વાર થાય છે જિંદગીમાં. પહેલી વાર પગમાં કંઈક સેન્સેશન આવે છે, પહેલી વાર એ પડે છે, પહેલી વાર એને વાગે છે, પહેલી વાર એ રડે છે. તો આ બધી વસ્તુ જ્યારે થશે ત્યારે જ મગજને ખબર પડશે કે આ રીતે થાય તો આવું થાય, ઊંધું પહેરીએ તો આવું થાય, વાગે તો આટલું દુખે, આટલેથી પડીએ તો આટલું દુખે, 2 દાદરાથી પડીએ તો આટલું દુખે, 3 દાદરાથી પડીએ તો આટલું દુખે. આ બધું જ્યારે રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ કરશે તો એના બ્રેઇનમાં એવા કનેક્શન બનશે. સપોઝ એ જ છોકરું 10 મહિનાનું તમે એને મોબાઈલમાં એ જ વસ્તુ બતાવો છો કે 2 છોકરા બહાર જાય છે ફરવા, ઊંધા ચંપલ પહેર્યા છે અને એ પડે છે, તો મોબાઈલમાં છોકરાએ ઊંધા ચંપલ પહેર્યા, ચાલ્યો, પડ્યો, રડ્યો, એ બધું આ બાળક જોશે ને, એનાથી એને પોતાને એકેય અનુભવ મળ્યો નથી કે પગમાં કેવું ફિલિંગ આવે ઊંધા ચંપલ પહેરવાથી, પડીએ તો શું થાય, વાગીએ તો શું થાય, છાનું રાખવા આવે તો શું થાય. આવા કોઈ અનુભવ એને નહીં થાય જો એ મોબાઈલમાં સેમ વસ્તુ જોશે. જેણે રિયલ લાઈફમાં અનુભવ કર્યો એ જ વસ્તુ એ મોબાઈલમાં જોશે. પણ મોબાઈલ એ વર્ચ્યુઅલ છે, એ તમને રિયલ સેન્સરી એક્સપિરિયન્સ આપતું નથી. જે આપણી 5 ઇન્દ્રિયો છે જે કુદરતે આપણને આપી છે, જોવાનું, સાંભળવાનું, ટચ કરવાનું, વાઇબ્રેશન ફીલ કરવાના, સ્મેલ લેવાની, ટેસ્ટ લેવાનો, આ જે બધા બેઝિક સેન્સ છે એમાંથી એકેય સેન્સ ફૂલફિલ ન થાય જો તમે મોબાઈલમાંથી એ જ વસ્તુ બતાવો જે રિયલ લાઈફમાં થવાની હોય. સો રિયલ લાઈફના એક્સપિરિયન્સ વગર મગજમાં કનેક્શન બને નહીં, અને એ કનેક્શન ન બને તો આખી જિંદગી સહન કરવું પડે. નેક્સ્ટ, આજે મેં તમને કીધું એ જ છે કે જન્મ વખતે બધા જ ન્યુરોન્સ હોય, 2 વર્ષે એમાં 100% કનેક્શન બની જાય. એટલે પહેલાં 2-3 વર્ષ સતત અનુભવ આપવાના બાળકને, અને પછી 3 થી 15 વર્ષમાં એ ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે બાકીના રહે. એટલે હું તમને એક સાદી એનાલોજીમાં સમજાવું તો આપણે મોટું ગાર્ડન હોય, સપોઝ અહીંયા આપણે બેઠા નથી ને અહીંયા ખુલ્લું મેદાન છે, એ જન્મ વખતે ખુલ્લું મેદાન હોય. પહેલાં 2 વર્ષમાં આખા મેદાનમાં ઘાસ ઉગી જાય, બધે કનેક્શન મળે, આખા મેદાનમાં ફૂલ ઘાસ ઉગી જાય, બધું લીલું 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 થઈ જાય. પછી 2-3 વર્ષથી માંડીને 15 વર્ષમાં તમે જે કરો, માનો કે આ ઘાસના મેદાનમાં તમે વચ્ચેથી રોજ એક જ જગ્યાએથી ચાલો તો શું થઈ જાય? એક પગદંડી બની જાય. બીજી જગ્યાએથી ચાલો તો શું થાય? બીજી પગદંડી બની જાય. ત્રીજી જગ્યાએથી ચાલો તો એવી જેટલી જગ્યાએથી ચાલો એટલી પગદંડી બને, અને જેટલી જગ્યાએથી ન ચાલો ત્યાં શું થાય? એ સુકાઈ જાય. એટલે જેટલી પગદંડી બની એટલી રહે, બાકી બધું સુકાઈ જાય. મગજમાં એક્ઝેક્ટલી આવું થાય. જન્મ વખતે કોરી સ્લેટ હોય, પહેલાં 2-3 વર્ષમાં 100% ઘાસ ઉગી જાય, બધા જ કનેક્શન બની જાય. અનુભવના આધારે મોબાઈલ જોવાથી એ કનેક્શન ઓછા બને જ નહીં. અનુભવ થાય તો જ એ કનેક્શન બને. અને પછીના 10 વર્ષમાં 3-4 વર્ષથી 12-14 વર્ષ સુધીમાં જે વપરાય એ મેન્ટેન રહે, અને બાકી બધું કુદરત એને કાપી નાખે. કુદરત બહુ મોટો માળી છે, એટલે જે જરૂર એટલું જ રાખે, બાકી બધું કાપી નાખે. નેક્સ્ટ, જન્મ વખતે બાળકના મગજનું વજન 330 ગ્રામ હોય. એ બાળક જ્યારે 2 વર્ષનું થાય ને, ખાલી પહેલાં 2 જ વર્ષમાં એના મગજનું વજન 1 કિલો થઈ જાય. 330 ગ્રામમાંથી 1 કિલો, એટલે 3 ગણું મગજ 1 વર્ષમાં વધી જાય. અને મારા ને તમારા જે મોટા લોકોના મગજનું વજન કેટલું હોય? 1300-1400 ગ્રામ હોય. એટલે 2 વર્ષથી 50 વર્ષ સુધીના સમયગાળામાં મગજમાં ખાલી 200-300 ગ્રામ જ ઉમેરાય, જ્યારે પહેલાં 2 વર્ષમાં 700 ગ્રામ ઉમેરાય. 300-350 ગ્રામમાંથી 1 કિલોનું મગજ બને 2 જ વર્ષમાં. તો તમે વિચારો કે 2 વર્ષમાં કેટલી બધી એક્ટિવિટી બાળકના મગજમાં
થતી હશે ને એ જે ક્રુશિયલ ટાઈમ છે પહેલાં 2-3 વર્ષ અનુભવ આપવાનો, એ જો આપણે મોબાઈલમાં બગાડ્યો તો બાળકની જિંદગી ગઈ એવું સમજી લેજો તમે. નેક્સ્ટ. તો હવે આ બધી વાત કરી નોર્મલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય, મગજ પહેલાં 2 વર્ષમાં વિકસે, અનુભવના આધારે વિકસે, અનુભવ રિયલ લાઈફના આપવા પડે, વર્ચ્યુઅલ અનુભવ ચાલે નહીં. હવે આના પરથી આગળ વધીએ કે હવે આ જે મોબાઈલ આપ્યો સપોઝ, તો આ જે મગજની નોર્મલ પ્રક્રિયા મેં તમને સમજાવી કે બ્રેઇનના કનેક્શન બને, એના પર શું આડઅસર થાય એના વિશે વાત કરી. મગજની આડઅસર વિશે વાત કરતાં પહેલાં ખાલી મેન્શન કરવા માટે 2-3 વસ્તુ કહી દઉં. મારો વિષય મગજનો છે એટલે હું મગજની વાત કરું છું, પણ એ સિવાય 3-4 બહુ મોટી આડઅસરો છે મોબાઈલની. એમાં સૌથી પહેલી છે ઓબેસિટી. છોકરાઓ જાડા થઈ જાય કારણ કે મોબાઈલ જોતાં જોતાં ખાય. આજકાલ મોટા 80% લોકો મોબાઈલ જોતાં જોતાં ખવડાવે, તો બાળકને ક્યારે પેટ ભરાયું, ક્યારે બંધ કરવાનું કંઈ ખબર જ ન પડે, એટલે જોતાં જોતાં ખાધે જ રાખે. ટીવી જોતા હોય તો ટીવી જોતાં જોતાં ખાધે રાખે, મોબાઈલમાં ખબર જ ન પડે પેટ ક્યારે ભરે ને ક્યારે બંધ કરવાનું. એટલું બધું ખાય કે મોટાભાગના જાડા થઈ જાય ને ચરબી વધી જાય. તો આજકાલ છોકરાઓમાં જાડાપણું બહુ મોટો પ્રોબ્લેમ છે દુનિયાનો મોબાઈલને કારણે. બીજો પ્રોબ્લેમ છે ઊંઘ ન આવે. સાંજે મોબાઈલ વાપરો એટલે ઊંઘ ના આવે એટલે સ્લીપના પ્રોબ્લેમ થાય. ત્રીજો પ્રોબ્લેમ પોસ્ચર, એ લોકોનું બધું ડોક નમી જાય ને અહીંયા નાનપણથી જ 8-10 વર્ષના છોકરાઓ કમરના દુખાવા સાથે બતાવવા આવે, એ ત્રીજો પ્રોબ્લેમ. ચોથો આંખો નબળી પડે. બધાના ચશ્મા હોય આજકાલ કારણ કે નજીકથી જ જોવે, એટલે નોર્મલી આપણી આંખો નજીક દૂર બધું જોવા માટે બની છે, પણ સતત નજીકથી જુઓ તો ચશ્મા આવવાનું નક્કી હોય. તો આ બધી વસ્તુઓ તો થાય જ છે, એના વિશે ચર્ચા ડિટેલમાં નહીં કરીએ. પણ જે 5મું અંગ છે બ્રેઇન, એ મોબાઈલથી કઈ રીતે ડેમેજ થાય એના વિશે હવે નેક્સ્ટ 15-20 મિનિટ વાત કરશું. નેક્સ્ટ. મગજમાં 4 વસ્તુ પર મોબાઈલ અસર કરે. એક તો બાળકની બુદ્ધિ પર અસર કરે, હું તમને સમજાવું કઈ રીતે અસર કરે. બીજું બાળકની બોલવાની કળા, સંવાદ કરવાની કળા પર અસર કરે. ત્રીજું એના વર્તન પર અસર કરે, બિહેવિયર. ઘણા બધા બચ્ચાઓ ચંચળ હોય. અને ચોથું એ આદિ બની જાય, એડિક્શન થઈ જાય, એનું એને બંધાણ થઈ જાય. એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તો હવે પહેલા પ્રોબ્લેમ વિશે વાત કરીએ, બુદ્ધિ પર કઈ રીતે અસર કરે. નેક્સ્ટ. બુદ્ધિ એટલે શું? આપણને ભગવાને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિનો મતલબ શું? ચિમ્પાન્ઝીમાં બુદ્ધિ હોય, ડોલ્ફિનમાં બુદ્ધિ હોય, વાઘમાં બુદ્ધિ હોય, બધામાં થોડી થોડી બુદ્ધિ તો હોય જ. પોતાનો શિકાર શોધવા જાય તો કંઈક બુદ્ધિ તો સ્ટ્રેટેજી તો એ બનાવતા હોય. તો બુદ્ધિ તો એને આપી જ છે કુદરતે, થોડી આપી છે, આપણને વધારે આપી છે કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ, સોશિયલ એનિમલ છીએ આપણે. તો આપણને જે બુદ્ધિ આપી છે એના 4 મુખ્ય આયામ છે. પહેલો આયામ છે આપણે કોન્સન્ટ્રેશનથી એક કામ કરી શકીએ, એકાગ્રતાથી. હવે આજકાલના જમાનામાં જો તમે મોબાઈલ વધારે આપો તો બાળકને એકાગ્રતા ન રહે. કઈ રીતે ન રહે? તો જ્યારે હું તમે મોટા થતા હતા, આપણે જ્યારે મોટા થતા હતા તો બધા કામો નિરાતે થતા હતા, શાંતિથી થતા હતા. સ્કૂલમાં જઈએ તો અડધો-પોણો કલાકનો પીરિયડ હોય, અત્યારે હોય છે પણ એ વખતે અડધો-પોણો કલાક ભણવાનું. પછી કંઈ લગ્નમાં ગયા તો એની વિધિ ચાલતી હોય અડધો-પોણો કલાકની, એમાં બેસીએ. પછી બસ સ્ટેન્ડે ગયા હોય તો બસની રાહ જોવાની હોય તો અડધો કલાક બસની રાહ જોઈએ. આવા કેટલાય પ્રસંગો આપણા નાનપણમાં નિરાતે થતા હતા. એટલે આપણને એક કામ કરવા માટે અડધો-પોણો કલાક બેસવાની આદત હતી. છોકરી બહારગામથી ભણીને આવતી હોય તો પપ્પા લેવા માટે બસ સ્ટેન્ડે કલાક ઊભા રહેતા, ક્યારે બસ આવશે, મોબાઈલ હતા નહીં. તો એ ધીરજનો ગુણ, એકાગ્રતાનો વિકાસ થતો હતો. આજના જમાનામાં મોબાઈલ આપો તમે 1.5-2 વર્ષ 5 વર્ષના છોકરાને, એટલે મોબાઈલમાં ધીરજ જેવું કંઈ રહે જ નહીં. કશુંક જોતો હોય વિડીયો, ગમ્યો નહીં એટલે વિડીયો પોઝ કરીને આમ ડિલીટ, પછી બીજો વિડીયો એ જુએ છે, એ ગમી ગયો માનો તો 5 વાર એનો એ જ વિડીયો જોશે. તો એનો કોઈ કંટ્રોલ નથી. આપણને કોઈ સારી વસ્તુ પસાર થઈ ગઈ પછી કંઈ ફરી નથી આવતી આપણી લાઈફમાં. એકવાર આવી ગઈ તો આવી ગઈ. જે રાતના બાળકને નથી ગમતું તો તરત જવા દે છે, ગમે છે તો 5 વાર જુએ છે. તો એનાથી એક જ કામ ધીરજથી અડધો-પોણો કલાક કરવાની જે કેપેસિટી છે એ છોકરાઓની ડેવલપ જ થતી નથી. અને એકાગ્રતા વગર દુનિયામાં કોઈ જ કામ ન થાય. સતત અડધો-પોણો કલાક તમારે કોઈ કામ કરવું જ પડે. સપોઝ બહેનો છે આટલા બધા, રસોઈ બનાવો છો તો પોણો કલાક સતત રસોડામાં રહેવું પડે, 2 કલાક શાક સમારવું પડે, કેટલું બધું કરવું પડે. ત્યારે સતત એક કામમાં પોણો કલાક એંગેજ રહેવાની આદત છે આપણને. પણ આપણા છોકરાઓ 2 મિનિટમાં કંટાળી જાય છે. 2 મિનિટ થાય એટલે બીજું કંઈક કરવું હોય, 5 મિનિટ થાય એટલે બીજું કંઈક કરવું હોય. સપોઝ મારે અહીંયા બોલવાનું છે, મારે તૈયારી કરવી હોય તો મારે સતત 2-3 કલાક શાંતિથી બેસવું પડે કમ્પ્યુટર પર, વિચારવું પડે હું શું બોલીશ. તો 2-3 કલાક કોઈ સર્જન છે, હિતેશભાઈ હમણાં આવીને ગયા, એમનું ઓપરેશન કરવું હોય તો 3-4 કલાક ઓપરેશન ચાલે. સતત ઓપરેશન ટેબલ પર 3-4 કલાક ઊભું રહેવું પડે.
તો આ એકાગ્રતાથી લાઈફમાં બહુ બધા કામો કરવાના હોય છે, પણ એ બાળકોમાં જો સતત મોબાઈલ વાપરે, 2 મિનિટના વિડીયો, 1 મિનિટના, ઇમેજ આવી ગઈ, કોઈ કંટ્રોલ જ નહીં, એટલે એકાગ્રતા ડેવલપ થતી નથી. એટલે બહુ મોટું નેગેટિવ પોઈન્ટ છે. બીજું છે ડિલેડ ગ્રેટિફિકેશન, એટલે કે મજાને પોસ્ટપોન કરવી. હું ને તમે મોટા થયા તો આપણને કંઈ સતત આપણા મમ્મી પપ્પા મજા નહોતા કરાવતા. મજા તો કોક જ વાર થાય કે ભાઈ આપણે કહીએ મમ્મીને કે મારે આઈસ્ક્રીમ ખાવો છે કે મારે શેરડીનો રસ પીવો છે, તો આપણા મમ્મી પપ્પા શું કહેતા આપણને, 2 દિવસ પછી જઈશું, આજે તારા પપ્પા લેટ આવવાના છે ને તો એક કામ કર, કાલે પરમ દિવસે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. એટલે આપણે આઈસ્ક્રીમની જે મગજમાં મજા વિચારી હોય કે મને આઈસ્ક્રીમ ખાવાથી બહુ મજા આવશે, એ મજા આપણને ક્યારે આવે? 2 દિવસ પછી મજા આવે. ગુરુવાર કીધું હોય તો રવિવાર મેળ પડે, અને રવિવારે ભૂલે છો કે પપ્પા કંઈ બહાર જતા રહ્યા, મહેમાન આવી ગયા, કે બજેટ ના હોય 10-15 જણના આઈસ્ક્રીમ ખાવાનું, તો કે હવે આ વખતે રહેવા દે, બહુ લોકો છે, આવતા અઠવાડિયે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. તો સીધી વાત જાય બીજા રવિવારે. તો એક આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે મેં ગુરુવારે કરી હતી, એ મારી ઈચ્છા પૂરી થતી હતી 3 કે 10 દિવસ પછી. આપણે બધાનું એવું જ થતું હતું. એટલે કે આપણે મજાને પોસ્ટપોન કરી શકતા હતા કે ભાઈ ચલો પછી મજા કરશું, કંઈ વાંધો નહીં. જ્યારે આજના છોકરાઓને મજા જોઈતી હોય ને, તરત જે વિડીયો જોવે મોબાઈલમાં તરત આવે, પછી એ ન ગમ્યો, બીજો ગમતો વિડીયો કાલે જોયો તો બહુ મજા આવી હતી તો આજે ફરી આવે, અત્યારે જોયો બહુ મજા આવી, આજે ફરી, બીજે દિવસે ફરી. તો મજાને પોસ્ટપોન કરવાની આદત જ નથી પડતી. અને મજાને પોસ્ટપોન ન કરો તો જિંદગીમાં બધું કંઈ સતત મજા ન હોય. આપણે બધા કામ કરતા લોકોને ખબર છે સવારથી સાંજ મજૂરી જ કરવાની હોય. હું ડૉક્ટર છું તો એ શું થઈ ગયું, મારે સવારથી સાંજ પેશન્ટ જ જોવાના હોય, એમાં મજા શું હોય? કોઈ હીરાના કારીગર હશે તો સવારથી સાંજ એક જ કામ કરવાનું હોય, એમાં કંઈ સતત મજા ના આવે. તોય આપણે કરીએ છીએ ને, શું આશા એ કે ભાઈ 2 દિવસ પછી મજા કરીશ, રવિવારે મજા કરીશ. તો મજાને લેટ કરવાની આપણા બુદ્ધિની કેપેસિટી છે, આપણા મગજની એક કેપેસિટી છે, જે આ બચ્ચાઓમાં ડેવલપ થતી નથી, કારણ કે એને મજા લેટ કરવાનું આપણે શીખવતા જ નથી આ મોબાઈલને કારણે. નેક્સ્ટ પોઈન્ટ છે કંટાળો આવવો, બોર થવું. બોર થવું ને એ આપણા મગજનો એક બહુ મોટો ગુણ છે. એ આપણા મગજ, એટલે આપણું એક ઇમોશન છે કે મને કંટાળો આવે છે. એવું આપણા જીવનમાં સતત થતું હોય. તો કંટાળો આવવો બહુ જરૂરી છે ને, એમાં ખાસ કરીને બાળકોને કંટાળો આવવો બહુ જ જરૂરી છે. બાળકોને જો કંટાળો નહીં આવ્યો ને તો એના મગજનો વિકાસ કુંઠિત થઈ જશે. અને આજકાલ આપણે મા બાપો ગર્વ લઈએ કે મારા બાળકને તો હું 1 મિનિટ નવરું ના રાખું, આ એક્ટિવિટી તે એક્ટિવિટી ફલાણી ઢીકણી, સતત 24 કલાકનું શેડ્યુલ બનાવી દે, એને નવરો જ ના પડવા દે. એને એવું થાય કે નવરો પડશે જ મોબાઈલ જોશે. તો સતત એક્ટિવિટીમાં એંગેજ રાખવું એ સારું નથી, કારણ કે બોર થવું બહુ જરૂરી છે. આમાંથી જે આજથી 10 વર્ષ પહેલાં મોટા થયા એ બધાને ખબર છે કે આપણે નાના હતા તો આપણે મોબાઈલ તો હતા નહીં, ટીવી અડધા ઘરમાં નહોતા, ચેનલોય નથી. 95, 96, 2000 પછી તો ચેનલ આવી. એ પહેલાં તો દૂરદર્શન, ઝરમરિયા આવે. તો સ્કૂલેથી આવ્યા પછી શું કરતા આપણે? તો સ્કૂલેથી આવીએ પછી ખાઈએ પીએ, હોમવર્ક કરીએ, રમવા જતા રહીએ, 2-4 કલાક 5 કલાક બહાર રખડીએ, પછી મમ્મી બૂમો પાડે એટલે ઘરમાં આવીએ, જમીન પાછા સૂઈ જઈએ. આપણી આવી એક્ટિવિટી. છોકરાઓ દોસ્તારો રમવા ભેગા ના થયા હોય તો નીચે બેસી રહીએ, બોલાવા જઈએ કોકને. બહુ તડકો હોય, કોકની મમ્મી ખીજાય કે આટલા તડકામાં રમવાનું છે, બે જા જાનમાનો કોઈ નહીં આવે, તો પાછા આપણે એકલા બેસીએ નીચે. આવું બધું કરતા. વરસાદ પડતો હોય, બહુ તડકો હોય તો ઘરમાં ને ઘરમાં બેસી રહેતા 2-4 કલાક. તો એ 2-4 કલાક શું કરતા આપણે ઘરમાં? તો એ 2-4 કલાક આપણે ઘરમાં કંઈક મચેડીએ, કંઈ બગડી ગયું હોય તો રિપેર કરવાનો ટ્રાય કરીએ. હા, કોઈ એની મમ્મી શાક બાક સમારતી હોય સાંજ માટે તો શાક સમારવા લાગીએ. ઘઉંની સિઝન હોય, ભર્યા હોય તો ઘઉંની 2-4 થાળીઓ સાફ કરી દઈએ, કાંકરા બાકરા કાઢી લઈએ. કોઈ મહેમાન આવવાના હોય તો થોડું ઘર સરખું કરી દઈએ, કપડાં સુકાતા હોય તો એ લઈને થોડા ઘડી કરી દઈએ. આવા બધા નાના મોટા કામ આપણે બપોરના ફ્રી ટાઈમમાં ઘરમાં કરતા. પછી એ પતી જાય તો બેહી રહેતા, હું કરું, કોની જોડે રમીશ, શું કરીશ, એવા વિચારો આવતા. અથવા એવા વિચારો આવતા કે હું શું બનીશ, હું આગળ જઈને શું કરીશ, મારા ભવિષ્યમાં શું કરીશ, એના માટે મારે શું કરવું પડે. આવું આપણે જાતે જાણે અજાણીએ વિચારતા. આપણને ખબર નથી આપણે વિચારતા, પણ એ થતું જ હોય. નવરા બેસો એટલે વિચાર તો આવવાના જ હોય. તો જ્યાં સુધી તમે કંટાળો નહીં ને ત્યાં સુધી તમને સારા વિચારો ન આવે. આપણા બધા સાધુ સંતો કહે છે, બધા ફિલોસોફર કહે છે કે કંટાળો, બોર્ડમ એ ક્રિએટિવિટીનો જનક છે. એટલે કે કંટાળો આવે તો જ સર્જન થાય.
તમે મગજને કંટાળવા જ ન દો, સતત ઇન્ફોર્મેશન ઓવરલોડ કરો. સ્કૂલ જાય, આવીને હોમવર્ક કરે, આવીને ટ્યુશન જાય, આવીને કરાટે ક્લાસમાં જાય, આવીને પછી ઘરમાં ટીવી જુએ, પછી ખાય ને પછી સૂઈ જાય. આખા 12-15 કલાકમાં 1 મિનિટનો નવરાશ જ ના હોય છોકરાને, તો વિચારશે શું એ? સતત બહારની દુનિયાના વિચારો એના મગજ પર થોપાશે, પણ એના પોતાના વિચારો, એ શું કરવા માગે છે, એને શું ઈચ્છા છે, એના માટે એણે શું કરવું જોઈએ, એવા અંદરથી કોઈ વિચારો આવશે નહીં. જો બોર થશે તો જ આવશે. એટલે બાળકોને પુષ્કળ બોર થવા દો. જરાય ચિંતા ના કરો કે મારું બાળક તો બોર થઈ ગયું, એને મોબાઈલ આપી દઈએ. બોર થવું એ પોઝિટિવ છે, મગજના વિકાસ માટે જરૂરી વસ્તુ છે. બોર નહીં થાય તો મગજનો વિકાસ થશે નહીં. એટલે બોર્ડમ બચ્ચાઓની છીનવી નહીં લેતા, મોબાઈલ નહીં આપવાનો. ચોથી વસ્તુ છે સૂઝ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. લાઈફમાં નાના મોટા પ્રોબ્લેમ આવડે, મેથ્સ ફિઝિક્સમાં બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય, તો પ્રોબ્લેમ સોલ્વ ખાલી મેથ્સ કે ફિઝિક્સમાં જ ન કરવાના હોય. ડે ટુ ડે લાઈફમાં પુષ્કળ પ્રોબ્લેમ હોય છે, આપણે સતત સોલ્વ કરવાના હોય છે. જેમ કે અહીંયા બેઠેલા આપણામાંથી કોકના મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ છે બધાના, અથવા તો સાયલેન્ટ મોડ પર છે, પણ કોકનો વાઇબ્રેશન પર હશે. હમણાં 15 મિનિટમાં તમારા કોકની પર ફોન આવે, 2-4 ફોન સળંગ આવે, એટલે તમે ઉપાડો કે આ કંઈક કામ હશે 2-4 અર્જન્ટ, એટલે 4-5 ફોન આવે, તમે ઉપાડ્યો. શું થયું? તો કે આપણા પેલા માસી છે ને, એમને જરા એટેક આવ્યો છે અને એમને હોસ્પિટલમાં લઈ ગયા છે અર્જન્ટ અત્યારે. આવું ઇન્ફોર્મેશન તમને ન્યૂઝ મળ્યા કે માસીને એટેક આવ્યો કે કોઈ બી સગાને, અને એને હોસ્પિટલમાં અત્યારે જ લઈ ગયા છે, અને તમારે બધી વ્યવસ્થા કરવાની છે. તો તમે વિચારો કે વિધિન 2 અવર્સ, 1 કલાકમાં તમે કેટલું બધું કરશો. તમે પહેલાં તો અહીંથી ઊભા થઈ જશો, બહાર જતા રહેશો, તમારા હસબન્ડને કે વાઈફને ફોન કરશો, પછી તમે તમારા છોકરાઓ ઘરે સૂઈ ગયા કે જાગે છે એ જોશો, તમારા જે માસીને દાખલ કરે કઈ હોસ્પિટલમાં લઈ ગયા એનું પૂછશો, પછી હોસ્પિટલમાં ઓઢવા બોળવાનું લઈ જવાનું તો ઘરેથી વ્યવસ્થા કરીને ઓઢવાનું લઈ જશો, બીજા 2-4 સગાને ફોન કરશો કે ભાઈ એમને એટેક આવ્યો છે આવી જજો, પછી ત્યાં ડિપોઝિટ માટે પૈસા આપવાના હોય તો પૈસાની વ્યવસ્થા ક્યાંક સેટિંગ કરશો, પછી તમે ફટાફટ ઘરના 2-3 જણને લઈને વ્હીકલમાં બેસીને હોસ્પિટલ પહોંચશો, પછી ત્યાં ડૉક્ટર પેશન્ટને જોઈને બહાર આવીને કહેશે કે ભાઈ થોડા સિરિયસ છે, સ્ટેન્ટ નાખવો પડશે, બાયપાસ કરવી પડશે, તો તમે પાછું તરત ઇમોશનલ થઈને ડિસિઝન લેશો કે ભાઈ આ કરી દો, તે કરી દો, અને પછી બીજે દિવસે સવારે બધું કામ પતીને બધું બરાબર થઈ જશે. તો એ જે 1.5-2 કલાકનો સમય તમે જે આટલા બધા કામ કર્યા છે, સહજ છે, આપણે બધા કરીએ જ છીએ, રોજ કરીએ છીએ. આ તો મેં એક ઉદાહરણ આપ્યું, આવા કેટલાય પ્રસંગો આવે. તો તમે મગજના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો તો કેટલું કોમ્પ્લેક્સ કામ કર્યું તમે, કેટલી બધી મગજની એજન્સીને તમે કામે લગાડી, તમે તમારી યાદશક્તિને કામે લગાડી, પૈસા ક્યાં પડ્યા છે, તમે તમારી કમ્યુનિકેશન સ્કિલને કામે લગાડી કે મારે કેટલા જણને ફોન કરવાના, કેટલા સગાવાલાને ફોન કરવાના, પછી તમે તમારા વ્હીકલને ડ્રાઈવ કરીને કે રિક્ષામાં બેસીને હોસ્પિટલ ગયા તો એના માટે તમે ડ્રાઈવરને શોધ્યો કે રિક્ષાવાળાને શોધ્યો કે જાતે વ્હીકલ ચલાવ્યો તો હાથ ચલાવ્યો. હજારો પ્રકારના કામ તમારા મગજે કર્યા, ત્યારે 1 કલાકમાં તમે એ સિચ્યુએશનમાંથી બહાર આવ્યા. તો જે હજારો પ્રકારના કામ જે 1 કલાકમાં થયા એ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કહેવાય. ત્યારે જ થાય કે જન્મ પછીના પહેલા 2-3 વર્ષમાં બધા કનેક્શન બનેલા હોય, યાદશક્તિના, કમ્યુનિકેશનના, ઝડપથી કામ કરવાના, દોડવાના, મૂવમેન્ટ કરવાના, હાથ હલાવવાના, ઇમોશનને કંટ્રોલ કરવાનું, એ વખતે રડવાનું નહીં, એ વખતે હોશમાં રહીને ડિસિઝન લેવાનું. આવા બધા કામો પહેલાં 2-3 વર્ષમાં થયા હોય તો જ મગજમાં એ કનેક્શન બનેલા હોય, તો જ તમે જરૂર પડે વાપરી શકો. તો જો તમે બાળકોના કનેક્શન નહીં બનાવો, એને મોબાઈલ આપશો, રિયલ લાઈફ એક્સપિરિયન્સ પહેલાં 2-3 વર્ષમાં નહીં થયા હોય, તો મોટા થયા પછી પૈસા તો હશે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે નહીં. જેને આપણે ગુજરાતી ભાષામાં સૂઝ કહીએ, આ સૂઝ એ બહુ મોટી વસ્તુ છે. એ આપણા ગુજરાતીઓમાં બારોબાર ભરેલી છે. આપણા વડીલોને આભારી છે કે જેણે આપણને આવી રીતે ઉછેર્યા કે આપણામાં સૂઝ આવી. પણ આપણે એમાં ઊણા ઉતરીએ છીએ કે આપણે આપણા છોકરાઓને આપણા જેવી સૂઝ આપી શકતા નથી, કારણ કે આ વિલન આપણી વચ્ચે આવી ગયો છે. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવા મોબાઈલ બિલકુલ નહીં આપતા, નહીં ડેવલપ થશે નહીં. હવે હું તમને 2 સાયન્ટિફિક ફેક્ટ કહીશ. જે બાળકો દિવસમાં 2 કલાક કરતાં વધારે મોબાઈલ વાપરે, 2 કલાકથી વધારે, એનું લેંગ્વેજ સ્કિલ અને બીજી એક કમ્યુનિકેશન સ્કિલ અને થિંકિંગ ટેસ્ટ, એટલે યુકેમાં
આ NIH એટલે યુકેનો સ્ટડી છે, ઇંગ્લેન્ડનો. એ લોકોએ સ્ટડી કર્યો હજારો બાળકો પર કે ભાઈ મોબાઈલ 2 કલાકથી વધારે વાપરે તો શું થાય છે. તો એમણે જોયું કે એ લોકોના લેંગ્વેજ ટેસ્ટમાં અને થિંકિંગ ટેસ્ટમાં ઓછા માર્ક આવે છે. જે મોબાઈલ નથી વાપરતા એ લોકોના લેંગ્વેજ ટેસ્ટમાં અને થિંકિંગ ટેસ્ટમાં વધારે માર્ક આવે છે. આ સાબિત થઈ ગયું. એવું ને એવું એક બીજી વસ્તુ કે જે લોકો 7 કલાકથી વધારે મોબાઈલ વાપરે, 7 કલાક, તમે જુઓ તો ઘણા 10-12 વર્ષથી મોટા છોકરાઓ હોય ને, ટીનેજર્સ ખાસ કરીને, આખો દિવસ મોબાઈલમાં હોય. તો 24 કલાકમાંથી જે 7 કલાકથી વધારે મોબાઈલ વાપરે એનું મગજ એ પાતળું થઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ. આપણા મગજમાં ઉપર તમે જોશો ને તો એક ફિગર દોરી છે, એમાં એક બહાર એક કલર દેખાય છે, ગ્રે કલર, પછી અંદર એક વ્હાઇટ કલર દેખાય છે. તો બહાર જે ગ્રે કલરની પટ્ટી છે ને, નાની અમથી પાતળી, એ 6 મિલીમીટરની હોય આપણા બ્રેઇનમાં. કેટલી? 6 મિલીમીટર. ગ્રે મેટર આપણી 6 મિલીમીટર હોય. જો 7 કલાક કરતાં વધારે ભૂલે ચૂકે મોબાઈલ વાપર્યો તો એ 6 મિલીમીટર 4 મિલીમીટર થઈ જાય. થિનિંગ ઓફ કોર્ટેક્સ એટલે આપણું બ્રેઇન આખું પાતળું થઈ જાય. કોઈ બીમારીમાં થતું હોય, ઇન્ફેક્શન પછી થતું હોય, એવું મોબાઈલ વાપરવાથી બ્રેઇન તમારું પાતળું થઈ જાય જો 7 કલાકથી વધારે વાપરો. તમે વિચારો કે જે મગજ 6 મિલીમીટર છે, જે મને ને તમને અહીંયા અત્યારે બેસાડી રાખે છે, આપણને સાંભળવા બોલવા માટે પ્રેરિત કરે છે, જે કરાવી શકે છે, એ જ મગજ જો 4 મિલીમીટર થઈ જશે, 1/3 મગજ જ ઓછું થઈ જશે, તો ભવિષ્ય કેવું હશે? એ માણસનું બિહેવિયર કેવું હશે? એની બુદ્ધિ કેવી હશે? એનું વર્તન કેવું હશે? શું કરતો હશે? કલ્પના નહીં કરી શકો એટલી ખરાબ દુનિયા થવાની છે જો આ રસ્તે માણસો અટક્યા નહીં તો. 6 મિલીમીટરનું 4 મિલીમીટર થાય એના કોન્સિક્વન્સીસ ખબર તો 15 વર્ષ પછી પડશે, કારણ કે હમણાં 2 વર્ષ પહેલાં જ ખબર પડી કે 6નું 4 થાય છે. પણ 4ના પરિણામો શું આવશે એ સાયન્ટિસ્ટો એટલા બધા ચિંતિત છે. સતત કોન્ફરન્સીસમાં આની પર ડિસ્કશન થાય છે કે કરીશું શું. તો એ જરા સાચવવાનું. બીજું છે બોલવાની કળા, સંવાદ કરવાની કળા. જે કે હું તમારી સાથે સંવાદ કરું છું તો બોલવાની કળાનો વિકાસ કઈ રીતે થાય? તો એ 2 વે કમ્યુનિકેશનથી થાય. એટલે કે હું તમારી સાથે વાત કરું, તમે મારી આંખમાં આંખ મિલાવો, હું તમારી આંખમાં જોઉં, તમારા મોઢા કેવા હાલે છે, તમારું શરીર કેવું છે, કેટલા ઊંઘે છે, કેટલા જાગે છે, કેટલા બોર થાય છે, કેટલા મજા આવે છે, આ બધી વસ્તુ મને અહીંયા ઊભા ઊભા ખબર પડે છે. તો આ બધી વસ્તુને કમ્યુનિકેશન કહેવાય. તો બાળકનું કમ્યુનિકેશન સ્કિલ પહેલાં 2-3 વર્ષમાં ડેવલપ થવા માટે એની સાથે વાત કરવી પડે. આપણે ત્યાં તો એવું કીધું છે કે ગર્ભમાં બાળક હોય ત્યારથી વાત શરૂ કરો, રામાયણની કથાઓ સંભળાવો, ભાગવતની કથાઓ સંભળાવો. એ અમથું નથી કીધું, એ સાંભળવાથી બાળકનો વિકાસ થાય. જન્મે ત્યારે બાળક બોલતું નથી, પણ અમે સલાહ આપીએ દરેક મા બાપને કે પહેલું વર્ષ બાળક સારું બોલતું થાય એના માટે શું કરવાનું? તો સતત એની સાથે વાત કરવાની. કોઈ કહેશે કેવી મૂર્ખામી છે, એને શું ખબર પડે 1 મહિનાના છોકરાને? તો આપણે બધા વાત કરીએ છીએ ને. આપણે એને ધવડાવતા હોય, નવડાવતા હોય, માલિશ કરતા હોય, કપડાં પહેરાવતા હોય, તો શું કરે છે, શું કરે છે, આવું બધી વાત કરીએ. આપણને એવું થાય કે એને સંભળાય છે, પણ એને બધું જ સંભળાય. બાળક 6 મહિનાનું થાય ને, 6 મહિનાનું, ત્યારે ઘરમાં બોલાતી ભાષા બધી એને ખબર પડતી હોય. બોલતા ભલે 1 વર્ષે શીખે છે, પણ સાંભળતા અને સમજતા તો એ 6-8 મહિને જ શીખી જાય છે. બોલવાનું તો છેલ્લું સ્ટેપ છે. હવે જ્યારે તમે બાળક સાથે વાત કરો, સપોઝ બાળકને તમે વાર્તા કહો છો, વાર્તા 2 વે કમ્યુનિકેશન. તમે વાર્તા કહો છો, બાળક સાંભળે છે. તમે વાર્તામાં કંઈક બોલ્યા કે એક જંગલ હતું એટલે બાળક કંઈક વિચારશે, પછી એમાં એક સિંહ હતો, પછી આમ ને તેમ ને કંઈક કહેશો, પછી વચ્ચે કંઈક કન્ફ્યુઝનવાળી વાત આવશે ને એટલે બાળકના મોઢા પર ક્વેશ્ચન માર્ક આવશે. એટલે તમે કહેશો શું થયું બેટા? એટલે કે પપ્પા આમાં ખબર ના પડી. એટલે તમે પાછું એ સમજાવશો એને. વાર્તામાં કોઈ એવો શબ્દ વપરાઈ ગયો હોય તો પાછો સમજાવો. પછી વાર્તામાં કંઈ હસવા જેવો એટલે હસશે. પછી વાર્તાનો એન્ડ સારો સુખદ આવે એટલે ખુશ થઈને સૂઈ જશે. તો તમે વાર્તા કહો છો, એ તમારી સામે જુએ છે, તમે પાછા કંઈક કહો છો, તો 2 વે કમ્યુનિકેશન થાય છે. એનાથી બ્રેઇનમાં કનેક્શન બને. આ જ વાર્તા તમે એને મોબાઈલ પર બતાવો. આજકાલ લોકો મોબાઈલ પર વાર્તા જ બતાવે છે, પેલી રાઇમ્સ બતાવે ને વાર્તા બતાવે ને બધું મોબાઈલમાં બતાવે. તો મોબાઈલની જે વાર્તા છે એ ઇન્ફોર્મેશન તો આપશે કે ભાઈ એક સિંહ હતો ને એક જંગલ હતું, પણ એ જંગલ બાળક વિચારશે નહીં, કારણ કે એ જુએ છે એટલે તો એના મગજમાં વિચારવાની કેપેસિટી ઘટી જશે. જંગલ કેવું હોય એનો વિચાર નહીં કરે, એ જોઈ જ લેશે. બીજું એમાં એને કંઈ મજા આવી વાર્તામાં, તો માનો કે બાળક હસ્યું, તો પેલું મોબાઈલ એને કહેવાનું નથી કે તું હસ્યો એ બરાબર છે કે ખોટું છે. બાળકના મોઢા પર માનો ક્વેશ્ચન માર્ક થયો, કંઈ વસ્તુ ખબર ન પડી વાર્તામાં, તો મોબાઈલ વચ્ચેથી એને સમજાવવા નથી જવાનું કે તને આ ખબર ન પડી.
જ્યારે તમે વાર્તા કહો છો તો તમે એની આંખમાં આંખ મિલાવેલી છે એને કેટલું ખબર પડે છે નથી પડતી એ તમને ખબર પડે છે. એટલે એ ટુ વે કમ્યુનિકેશન. તમે કંઈક કહો, એની આંખ જુઓ, તમે કંઈક કહો, એક કોન્સ્ટન્ટ એક ઇન્ટરેક્શન થાય. એનાથી આ લેંગ્વેજ સ્કિલ ડેવલપ થાય. મોબાઈલ જોવાથી ડેવલપ ન થાય. સાયન્ટિસ્ટ એવું કહે છે કે હું તમે જે અત્યારે વાત કરીએ છીએ ને એમાં જે બ્રેઇન વપરાય ને એને માનો 100% ગણો તમે. 100% હું જે બોલું છું અને તમે જે સાંભળો છો એમાં જે તમારું બ્રેઇન વપરાય છે એને તમે 100% ગણો. એ જ જગ્યાએ જો અહીંયા મારો વિડીયો ચલાવતા હોય ને, આ લેક્ચર મેં પહેલાંય આપ્યું છે તો મારો વિડીયો અહીંયા હોઈ શકે. મારો વિડીયો ચલાવતા હોય એમાં હું આ જ બોલતો હોઉં, આ સેમ વસ્તુ બોલતો હોઉં, છતાં તમારું મગજ એ વખતે અત્યારે વપરાય છે એના કરતાં 2% વપરાય. આ બહુ ગંભીર વસ્તુ કહી રહ્યો છું તમને. સો તમે જ્યારે લાઈવ ઇન્ટરેક્શન કોઈની સાથે કરો છો, કોઈની સાથે મળીને વાત કરો છો અને તમે એ જ વસ્તુ વિડીયો કોલિંગ પર અથવા તો એક મોબાઈલમાં સાંભળો છો તો મગજનો ઉપયોગ 98% ઓછો થાય. એ કઈ રીતે હું તમને સમજાવું. તો અત્યારે તમે જ્યારે મને સાંભળો છો ને તો મારા મોઢાના એક્સપ્રેશન તમે જુઓ છો 3Dમાં, મારી બોડી લેંગ્વેજ તમે જુઓ છો. હું કઈ જગ્યાએ ઉપર જાઉં છું, કઈ જગ્યાએ નીચે જાઉં છું, ક્યારે પાણી પીઉં છું, ક્યારે ગળું ખરાબ થાય છે તમે જુઓ છો. હું કઈ બાજુ નજર કરું છું, આ બાજુ નજર કરું છું, આ બાજુ નજર કરું છું, તમે જુઓ છો. તો તમારા મગજની એટલી બધી ફેકલ્ટીઝ વપરાય છે, એટલા બધા એરિયા વપરાય છે કે તમે મારી સાથે સારી રીતે સાંભળી શકો છો. આ જ વસ્તુ જો વિડીયોમાં હોય તો ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ, એનાથી જે આપણે નાની નાની વસ્તુ સમજતા હોઈએ એ બધું આવે જ નહીં કંઈ અને એ ડેવલપ જ ના થાય. તો જ્યારે બાળક નાનું છે 3 વર્ષનું, 2 વર્ષનું અને તમે એને વિડીયો બતાવો છો તેના મગજનો એટલો બધો ભાગ એ ડેવલપ જ ન થાય. આપણને બધા વડીલને ખબર છે કે સામે કોઈ માણસ આવે ને કંઈ બોલે ને એ પહેલાં ખબર પડી જાય કે શું કહેવા માગે છે. કેટલી વાર આપણને એવું થાય, ઘરમાં પ્રસંગ હોય, વડીલ કોઈ આવવાના હોય, મહેમાન આવ્યા હોય, કોઈ દોસ્તારને મળવા ગયા હોય, બોલ્યા વગર 90% વસ્તુ આપણને મળવાથી ખબર પડી જાય કે મૂડમાં છે કે નહીં, એ શું કહેવા માગે છે, કઈ રીતે કહેશે. પડી જાય છે કે નહીં પડી જતી? કેટલી બધી આંખો જોઈને ખબર પડી જાય કે આ મૂડમાં છે કે નથી. એનું ફેસ જોઈને ખબર પડી જાય. તો આ જે ફેસ, આંખો, બોડી લેંગ્વેજ, આ બધા એક્સપ્રેશન, આ બધાનો વિકાસ બાળકના મગજનો પહેલાં 2-3 વર્ષમાં થશે જ નહીં જો તમે એને મોબાઈલ આપશો. અને પછી મારી જોડે આવશો 5 વર્ષે કે મારું છોકરું તો કોઈની સાથે મિક્સ જ થતું નથી, મેરેજમાં જઈએ તો એકલું જ રહે છે, કોઈની સાથે રમતું નથી, કારણ કે એને કમ્યુનિકેશન આવડ્યું જ નથી. તો એના માટે એક જ વસ્તુ છે, બાળક સાથે સતત વાત કરો. ને એવું પણ રિસર્ચમાં સાબિત થયું છે કે જે બાળકો 2 કલાક કરતાં વધારે મોબાઈલ વાપરે ને એના બ્રેઇનમાં જે મેં પહેલાં તમને કનેક્શન કીધા ને વ્હાઇટ મેટરના, એ કનેક્શનની જાળું ઓછું હોય. નેક્સ્ટ આમાં તમને જાળા દેખાય છે, બધા દેખાય છે ગૂંચડા બધા અંદર વાયરોના. આ બધા હાઈટેક ટેસ્ટ છે જે મેડિકલ સાયન્સમાં અમે વાપરીએ. પેટ સ્કેન છે, ફંક્શનલ MRI છે, બધા ટેસ્ટ છે. એ ટેસ્ટમાં તમને જે ગૂંચડા દેખાય છે ને અંદર બધા, આ ગૂંચડા જે બાળકો 2 કલાક કરતાં વધારે મોબાઈલ વાપરે ને એના ગૂંચડા ઓછા થઈ ગયા હોય. એટલે કે મગજની અંદર વ્હાઇટ મેટર વચ્ચે જે કનેક્શન્સ હોય એ બને જ નહીં અને લેસ કોમ્પ્લેક્સ ગૂંચડા બને. એટલે કે બાળકનું આખા મગજનું સ્ટ્રક્ચર જ બદલાઈ જાય. ને બીજી અસર તો મેં 2 વસ્તુ પર, એક બુદ્ધિ પર અસર કીધી, બીજી બોલવાની કળા પર અસર કીધી. ત્રીજી અસર થાય વર્તન પર. વર્તન એટલે કે બિહેવિયર. આજકાલ ADHD નામની બીમારી બહુ કોમન છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. બાળક બહુ ચંચળ, આપણા ઘણા બાળકો તોફાન જ કરે, કંઈ સાંભળે જ નહીં. મોટા ભાગના બાળક એવા જ હોય આજકાલ. તો આ વર્તન આટલું ખરાબ કેમ થઈ ગયું બાળકોનું? પહેલાંય ધમાલ કરતા પણ બહાર જઈને ધમાલ કરી આવતા, ઘરમાં ડાયા જ રહેતા. એમ સતત ધમાલ કરે. તો જે બાળકો વધારે જે મોબાઈલમાં સતત મારામારીવાળી ગેમ રમે, સતત ગાડીઓ દોડતી હોય, ફાસ્ટ બધા લશ્કર લડતું હોય ને એકબીજાને મારતા હોય એવી ગેમ રમે, ફાસ્ટ વિડીયો જુએ, તો જે બાળકો આવું બધું કરે એ બાળકો ચંચળ થાય, બહુ ધમાલિયા થાય અને એકાગ્રતાથી એક કામ કરવાની કેપેસિટી ડેવલપ થાય નહીં. અને સૌથી મોટો પ્રોબ્લેમ જે થાય, જે આવા વધારે પડતા ફાસ્ટ વિડીયો અને વાયોલન્સવાળા વિડીયો જોઈએ, મારામારીના ખાસ કરીને તમે જોજો છોકરાઓની વિડીયો ગેમમાં મારામારીવાળી બહુ હોય છે, બંદૂકવાળી, તલવારવાળી, બધી જાત જાતની વિડીયો ગેમ હોય. જે બાળકો વધારે પડતી મારામારીવાળી વિડીયો ગેમ રમે ને એ ભવિષ્યમાં એન્ટી સોશિયલ થાય, અસામાજિક કામો કરવા પ્રેરાય, અથવા અસામાજિક કામ ન કરે, કદાચ ખૂન કોઈનું ના કરે, ચોરી બોરી ના કરે,
પણ સામાજિક ન થાય, ઓછા સામાજિક થાય, પ્રો સોશિયલ ન થાય. એટલે જેમ કે હું ને તમે કેવા સામાજિક, આપણે રસ્તામાં મળીએ તો ઓળખતા ના હોય તો હસી એકબીજા અમે જોઈને, ક્યાંના છો, કયા ગામના, આ તે બધું પૂછીએ. એ સામાન્ય એક સોશિયલ ઇન્ટરેક્શન આપણે કરતા હોઈએ. આ બાળકોને એવું કરવાની ઈચ્છા જ ના થાય. જે વાયોલન્ટ કન્ટેન્ટ જોતા એને એવું લાગે કે આખી માણસ જાત ખરાબ જ છે, કોની જોડે વાત કરવા લાયક જ નથી. એટલે ભવિષ્યમાં એ કોની સાથે વાત જ ના કરે. તમે ઘણા એપાર્ટમેન્ટમાં, બિલ્ડિંગમાં જશો, ટીનેજર્સ 15 વર્ષના 17 વર્ષના છોકરાઓ બેઠા હોય, નીચે બાઇક પર બેઠા હોય, પાર્કિંગમાં બેઠા હોય, ક્યાંક ટોળે મળીને બેઠા હોય. તમે બાજુથી પસાર થાઓ વડીલ તરીકે તો તમને નમસ્તે જય શ્રી કૃષ્ણ બી નહીં કહે, પોતાની મસ્તીમાં જશે. તમે બોલાવશો ને તો ઊંચું બી નહીં જોવે મોબાઈલમાંથી, હા કેમ છો અંકલ એમ. એટલે એ લોકો એન્ટી સોશિયલ નથી, એ પોતાની મસ્તીમાં છે, પણ એ પ્રો સોશિયલ પણ નથી. આપણે એવું એક્સપેક્ટ કરીએ કે આપણે પસાર થતા હોય ને કોઈ છોકરું બેઠું હોય, આપણે બોલાવીએ તો જરા સામે જોઈને આપણને જરા માન સન્માન આપે, અથવા માન સન્માન ના આપે તો કે જય શ્રી કૃષ્ણ તો કે, પેલું હા આમ આટલું કરીને પાછું પોતાનું કરવા માંડે. તો સોશિયલ ઘટી જશે, એટલે તમારા વર્તનમાં બહુ મોટો પ્રોબ્લેમ આવશે. અને છેલ્લી વસ્તુ, સૌથી મોટો ડર મોબાઈલના યુઝનો જો હોય તો એ છે એડિક્શન. એડિક્શન એટલે બંધાણ. આ બંધાણ કઈ રીતે થાય? આપણામાંથી હું છાતી ઠોકીને કહું, મારા સહિત 90% લોકો, આપણે મોટા નાના બધા 90% લોકો અત્યારે મોબાઈલના બંધાણી છીએ. બંધાણી એટલે શું? જેની આદત, ચાના બંધાણ હોય ઘણા લોકોને, 4 વાગે એટલે ચા જોઈએ જ. ઘણાને ગુટકાવાળા હોય, ઘણા સિગરેટવાળા હોય, ઘણા દારૂવાળા હોય. આપણને બંધાણ એટલે તો ખબર જ છે, આદત. જે વસ્તુની વગર રહેવાય નહીં એને બંધાણ કહેવાય. બંધાણનું સાયન્સ શું છે? બંધાણ કેમ થાય એ સમજવાનું છે અત્યારે. મજા આવે એટલે બંધાણ થાય. જે માણસ ચા પીવે છે એને મજા આવે છે, સિગરેટ પીવે છે એને એટલે મજા માટે એ બંધાણ કરે. તો આપણા શરીરમાં કુદરતે એવી રચના કરી છે કે તમને મજા આવે ને, કોઈ સારી વસ્તુ કરો ને મજા આવે એટલે આપણા બ્રેનમાં એક કેમિકલ સિક્રેટ થાય, એને કહેવાય ડોપામીન. ઘણાએ સાંભળ્યું હશે નામ. ડોપામીન નામનું એક કેમિકલ આપણા મગજમાં રિલીઝ થાય. એટલે સપોઝ હું મારા જૂના દોસ્તારને મળું, મને બહુ મજા આવે તો મારા મગજમાં ડોપામીન રિલીઝ થયું. હવે સપોઝ તમે રવિવારની બપોરે અથવા તો રજાના દિવસે તમારા છોકરા સાથે 4 કલાક વિતાવો છો. મમ્મી પપ્પા ભેગા થઈને, 2 છોકરા છે, 4 જણા મળીને 4 કલાક બહાર ફરવા જાય છે. ક્યાંક ગાડીમાં ગયા અડધો પોણો કલાક, ત્યાં કલાક કંઈક જોયું, પછી કલાક નાસ્તા પાણી લઈ ગયા હોય, નાસ્તા પાણી કર્યા અને પછી પાછા આવ્યા. માનો 3-4 કલાક ડુમસ ફરી આવ્યા કે ક્યાંક બીજે ફરી આવ્યા. તો તમે જે 4 કલાક બાળક સાથે વિતાવશો ને, એ 4 કલાકમાં બાળકને બહુ જ મજા આવે એવું કેટલી વાર થશે? તો એક તો તમે જે જગ્યાએ પહોંચો છો ત્યાં પહોંચો એટલે વધારે મજા આવી, આપણે આવી ગયા એટલે મજા આવી ગઈ. પછી ત્યાં તમે કંઈક ખાવાનું કાઢ્યું, વેફરનું પેકેટ કાઢ્યું કે કંઈક ઘરેથી બનાવીને કંઈક શીરો લાવ્યો કે જે બી કંઈક ખાવાની સારી વસ્તુ તો ફરી મજા આવી, બીજી વાર મજા આવી. પછી ત્યાં ફરતા હતા એનો કોઈ દોસ્તાર મળી ગયો તો ત્રીજી વાર મજા આવી, પછી ઘરે આવી ગયા. ટોટલ તમે 4 કલાક વિતાયા ને, એમાં એને 4 વાર મજા આવી. તમે મહિના પછી પૂછશો કે 2 અઠવાડિયા પહેલાં આપણે રવિવાર બહાર ગયા હતા, તને શું થયું હતું? તેને 2-3 વસ્તુ યાદ હશે કે આ 2-3 વાર મને મજા આવી. તો એ જે 2-3 વાર એને મજા આવી છે એને અમારી મેડિકલ ટર્મમાં માઇક્રો ઇવેન્ટ્સ કહેવાય. એ ઘટના ઘટી એને મજા આવી એટલે. એ 4 વાર જે મજા આવી 4 કલાકમાં, એ 4 વાર એના મગજમાં ડોપામીન નામનું કેમિકલ રિલીઝ થશે ને એને મજા આવી. હવે સપોઝ એ છોકરો 4 કલાક રખડવાની જગ્યાએ 1 મિનિટનો કોઈ સરસ વિડીયો જોશે મોબાઈલમાં, સરસ વિડીયો, મજા આવે હોય એને, કાર્ટૂન, ગમતું કાર્ટૂન, 1 જ મિનિટ, તો 1 જ મિનિટમાં એને 4 વાર મજા આવશે. એટલે 1 મિનિટમાં એના મગજમાં 4 વાર ડોપામીન રિલીઝ થશે. બહુ મજા પડી ગઈ. આપણે જેના માટે 4 કલાક મહેનત કરી જે મજા આપવા, એ મજા તમારા બાળકને 1 જ મિનિટમાં મોબાઈલમાં મળી જશે. એટલે કોકને એવું લાગે તો ફાયદાનો સોદો 1 મિનિટનો મોબાઈલ આપી દેવાય, 4 કલાક થોડું ફરવા જવાય. પણ આ કુદરત છે ને, કુદરત એણે બધું માપમાં આપેલું છે. 1 મિનિટમાં જો તમે 4 વાર ડોપામીન અંદર રિલીઝ થાય તો કોઈ બી કેમિકલ રિલીઝ થાય ને, એને કામ કરવા માટે સામે રિસેપ્ટર હોય, એટલે કે બ્રેનમાં એક બીજું કેમિકલ હોય જેની જોડે જોડાય અને એ કામ કરે. તો બધાનું માપ હોય. હવે તમે કલાકમાં 4 વાર ડોપામીન સિક્રેટ કરશો એટલે મગજમાં ઓવરલોડ થઈ ગયો. માનો એ છોકરો 1 કલાક વિડીયો જુએ છે તો 1 કલાકમાં એના મગજમાં 500 વાર ડોપામીન રિલીઝ થશે. કેટલી વાર? 500 વાર. જે તમે તમારી લાઈફમાં 4 કલાકમાં 4 જ વાર કરી શક્યા હતા, એ છોકરું 1 કલાકમાં 500 વાર ડોપામીન રિલીઝ થશે. તો એના મગજમાં
એ 500 ડોપામિનને કામ કરવા માટે બીજા સામેના રિસેપ્ટર બી 500 બનશે. એટલે 500 રિસેપ્ટર બન્યા, આ બાજુ 500 કેમિકલ આવ્યા, મજા પડી ગઈ. તે વખતે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે મહિનો ગયો, મહિના પછી એના હાથમાં મોબાઈલ નથી. હવે મગજમાં તો 500 રિસેપ્ટર બની ગયા છે, તો 500 ડોપામિન આવશે ત્યારે જ મગજને મજા આવશે. એક ડોપામિનમાં મજા આવશે નહીં. એટલે છોકરું મોબાઈલ વધારે જોશે, 5 કલાક જોશે, 7 કલાક જોશે, મજા જ આયે રાખશે. પેલા મગજમાં ડોપામિન વધારે ઓછું થશે, 7 કલાકમાં મજા નહીં આવે. 10 વર્ષનું થશે, મોબાઈલ જોતાં જોતાં મજા પૂરી થઈ ગઈ, એટલે એ ભાઈ વિડીયો ગેમના રવાડે ચડશે. પૈસાવાળી વિડીયો ગેમ આવે છે ને આજકાલ, બધી જુગાર જેવી, એ જુગાર જેવી વિડીયો ગેમ રમશે. વરસ, 2 વર્ષ, 3 વર્ષ ખૂબ રૂપિયા કમાશે, કાં રૂપિયા બગાડશે, જે કરશે, પણ એ વિડીયો ગેમના રવાડે ચડશે. બહુ પોઈન્ટ કરશે, 1 લાખ પોઈન્ટ, 2 લાખ પોઈન્ટ, 5 લાખ પોઈન્ટ, કેટલા લાખ પોઈન્ટ કરશે. એમાં એનું ડોપામિન પૂરું નહીં થાય. પેલા બ્રેઇનમાં એટલા બધા ડોપામિનના રિસેપ્ટર બની ગયા છે કે ઇનફ સિક્રેટ થશે જ નહીં બોડીથી, એટલે એને એમાંય મજા નહીં આવે. એટલે 14 વર્ષનો થશે ને એટલે ડ્રગ્સના કે સિગરેટના રવાડે ચડશે કે ભાઈ ચલો આપણે આમાં મજા લઈએ. હવે આ મોબાઈલમાં તો મજા નથી આવતી, કાં ડ્રગ્સ લેશે, કાં સિગરેટ, કાં દારૂ, આ બધા રવાડે ચડશે. 1-2 વર્ષમાં એટલું બધું ડોપામિન બની ગયું હતું પહેલેથી કે ડ્રગ્સ અને સિગરેટ પણ એને મજા અપાવી શકશે નહીં. એટલે પછી એ 15-17 વર્ષે ડિપ્રેશનનો શિકાર બનશે અને 18 વર્ષે લટકી જશે, સુસાઇડ કરી લેશે. મારી ને તમારી આજુબાજુમાં આ ઘટનાઓ રોજ થાય છે. રોજ પેપરમાં એક સમાચાર હોય છે કે આજે 14 વર્ષના છાત્રાએ આત્મહત્યા કરી, 17 વર્ષનો છોકરો ટ્રેન નીચે આવી ગયો, 15 વર્ષનો છોકરો કૂદી ગયો, 14 વર્ષનો લટકી ગયો, કોઈએ દવા લીધી. વાંચીએ છીએ ને રોજ. આજથી 15 વર્ષ પહેલાં કોઈ દિવસ વાંચ્યું હતું કે 15 વર્ષનો છોકરો સુસાઇડ કરે, 20 વર્ષનો છોકરો સુસાઇડ કરે? કોઈ દિવસ સાંભળ્યું હતું? સ્વપ્ને નહોતું વિચાર્યું કે 15-17 વર્ષના લોકો સુસાઇડ કરે. એ તો યુવાનીનો સમય હોય, આમ એક જોશ વહેતો હોય શરીરમાં, ત્યારે સુસાઇડના વિચાર કેમ આવે? તો એટલે આવે કે આપણે બધાએ ભેગા થઈને એટલો મોટો ક્રાઇમ કર્યો છે કે આપણા છોકરાઓને પહેલાં 2 વર્ષમાં મોબાઈલ આપ્યો છે અને પેલા ડોપામિનના 500 રિસેપ્ટર બનાવી દીધા છે. તો વાંક એના મા બાપનો નથી, એ વ્યક્તિનો નથી, એ એઝ અ સોસાયટી, એઝ અ સમાજ જે આપણી આ ખોટી ટેવ પડી ગઈ છે બાળકોને મોબાઈલ આપવાની પહેલાં 2-3 વર્ષમાં, એનાથી બાળકો ધીમે 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 એડિક્ટ થઈ રહ્યા છે. અને એડિક્શન એ લેવલે પહોંચી રહ્યું છે કે ડિપ્રેશન, એન્ઝાયટી અને છેલ્લે સુસાઇડ એ સામાન્ય થઈ ગયું છે. આપણા હવે તો રૂંવાટાય ખડા નથી થતા. પેપરમાં સમાચાર વાંચીએ ને 14 વર્ષનો છોકરો અટકી ગયો, તો કંઈ હવે એ તો રોજ થાય છે, હવે એવું થઈ ગયું છે. એટલી સામાન્ય વાત થઈ ગઈ છે આપણા બધા માટે. તો આ બહુ જ ગંભીર બાબત છે. તો આ એડિક્શન થાય નહીં એ સૌથી સહેલી વસ્તુ છે. એડિક્શનમાંથી છૂટવું બહુ જ અઘરું છે. આમાંથી જે લોકોને એડિક્શન છે, ચાનું છે, કોકને ગુટખાનું છે, કોકને સિગરેટનું હોય સમાજમાં, એમાં કંઈ વાંધો નહીં, 5-10% લોકોને હોય. એ બધાને ખબર છે. એમાંથી અડધા લોકો વિચાર કરે છે સતત કે મારે છોડવું છે, પણ છૂટતું નથી. એ કેમ નથી છૂટતું? એ વિલ પાવર ઓછો છે એટલે નથી છૂટતું એવું નથી. આપણે બધા એને ગાળ દઈએ કે આને તો વિલ પાવર જ નથી એટલે નથી. એ બિચારાના બ્રેનનું ડોપામિન જ એટલું વધી ગયું છે કે એને પૂરું પડતું જ નથી, એટલે એને ફરજિયાતે લેવું પડે છે. પછી એને સાયન્ટિફિકલી ડૉક્ટર જોડે જઈને ધીમે 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 એને અમુક ટ્રીટમેન્ટ આપીને આપણે છોડાવતા હોઈએ છીએ. ખાલી વિલ પાવરથી આ છૂટતું નથી. તો મોબાઈલની આ સૌથી મોટી સાઈડ ઇફેક્ટ હોય તો એડિક્શન છે, એનાથી છોકરાઓને ખાસ બચાવજો. નેક્સ્ટ, તો 4 ટોપિક હતા મારા. બુદ્ધિ પર અસર, બોલવાની કળા પર અસર, વર્તન પર ખરાબ અસર અને બંધાણ થવું. આ 4 વસ્તુ આ મોબાઈલ આપણા બાળકોના મગજને કરી રહ્યું છે. હવે આ બધી વાતો તો મોટી મોટી કરી લીધી કે મોબાઈલ આટલું નુકસાન કરે છે, તો કરવાનું શું? નેક્સ્ટ સ્લાઇડ. બાળકને તમે ના પાડશો કે મોબાઈલ નહીં વાપરવાનો, તો એ કંઈ થોડું માનવાનો છે. આપણે ક્યાં માનીએ છીએ? તો તમે કોઈને ના પાડો અને કોઈ માની જાય એ વાતમાં માલ નથી. કે તમે છોકરાને કહો કે આ નહીં કરવાનું, તો એ પહેલું કરશે. આપણને અનુભવ છે. જે ન પાડો એ આ નહીં ખાવાનું, તો એ જ ખાય. આ વસ્તુ મહેમાન માટે રાખી તો એ જ ખાય. જે ના પાડો એ પહેલું કરે છોકરાઓ. તો મોબાઈલ નહીં વાપરવો એ કહેવું એ બિલકુલ યોગ્ય સલાહ નથી. તો આપણે કરવું શું પડે? એના ઓપ્શન આપવા પડે. નેક્સ્ટ સ્લાઇડ. 4 વસ્તુ કરવી પડે બાળકને. એક તો બાળકને પુષ્કળ ઊંઘવા દેવું પડે, સ્લીપ માટે ટાઈમ આપો. બીજું એને પુષ્કળ રમવા દો, તડકામાં રહેવા દો,
અને ચોથું એને વાર્તાઓ કહો. આ 4 વસ્તુ કરો. પહેલાં 4-5 વર્ષની વાત કરું છું. પહેલાં 4-5 વર્ષમાં 4-5 વસ્તુ કરવાની. શું નહીં કરવાનું? તો ભણવાનું નહીં કહેવાનું. પહેલાં 5-6 વર્ષ બાળકોને ભણવાનું હોતું જ નથી. ગીજુભાઈ બધેકાનું નામ સાંભળ્યું છે બધાએ? મનુભાઈ પંચોળીનું નામ સાંભળ્યું છે બધાએ? તો આ જે બહુ મોટા શિક્ષણવિદો થઈ ગયા ને એ શું કહેતા કે પહેલું 5 વર્ષ એ બાળકને ઇન્દ્રિયજન્ય જ્ઞાન આપવાનું હોય. ઇન્દ્રિયજન્ય જ્ઞાન એટલે અમારું સાયન્સ જે આજે કે છે ને એ મનુભાઈ પંચોળી કેટલા વર્ષો પહેલાં કહી ગયા કે બાળકને અનુભવ લેવા દો, એને માટીમાં રમવા દો, ગંદો થવા દો, લેટ ચાખવા દો. આ શરદી થઈ હોય તો બાળકો મોઢામાં જાય કેવો ટેસ્ટ આવે ખબર હોય આપણને બધાને. એ બધું કરવા દેવાનું. એ અનુભવો જે થશે એ અનુભવથી બાળક જ્યારે ઘરની બહાર જશે તો છોડ હશે, ઝાડ હશે, ઝાડમાં બખોલ હશે, ત્યાં કીડીઓનો દર હશે તો કીડીઓને જોશે. એક બાજુ બિલાડી કૂતરું હશે તો કૂતરી વિયાઈ હશે, તેને ગલુડિયો હશે તો ગલુડિયો હાથમાં લઈને નમાડશે, કૂતરીને શીરો ઘરેથી બનાવીને લઈને ખવડાવશે. આવું બધું આપણે નાના હતા ત્યારે કરતા હતા. કારણ કે આ સેન્સરી એક્સપિરિયન્સીસ જે મળે પહેલાં 5 વર્ષમાં એમાંથી જ બાળક શીખે. અનુભવજન્ય જ્ઞાનની જે હું વાત કરું છું એ આ જ વાત છે. તો બાળકને ભણવાનું નહીં કહો પહેલાં 5 વર્ષ. એને ટચ કરવા દો, વાઇબ્રેશન કરવા દો, મ્યુઝિક સાંભળવા દો, પક્ષીના અવાજ સાંભળવા દો, અલગ અલગ ફૂલોની સુગંધ લેવા દો, કુદરતને જોવા દો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત આ બધું જોવા દો. તો જે ઇન્દ્રિયોથી જ્ઞાન મળશે 5 વર્ષમાં એ જ એના મગજનો વિકાસ કરશે. ABCD ને બાબા બ્લેક શીપ ને ક ખ ગ ને 1+1 2 ને આ બધું 5 વર્ષ સુધી કાંઈ જ જરૂર નથી. એ બધું 5-6 વર્ષ પછીની વાત છે. તો ભણવાનું નહીં કહો, તમે એને રમવા. નેક્સ્ટ સ્લાઇડ. ઊંઘ જે છે ને ઊંઘ એ બહુ મહત્વની છે. ઓપ્શન તરીકે ઘણા કંઈક બાળક મોબાઈલ ના આપે શું કરે? ઊંઘાડી દો એને. જેટલું વધારે ઊંઘશે એટલો વધારે વિકાસ થશે મગજનો. મગજનો મેક્સિમમ વિકાસ જાગતા હોય ત્યારે નથી થતો. મગજનો મેક્સિમમ વિકાસ ઊંઘતા હોય ત્યારે થાય છે. જાગતા હોય ને ત્યારે તો ખાલી ઇન્ફોર્મેશન અંદર જાય. આપણે કમ્પ્યુટરમાં બધું લોડ કરીએ ને, ઇનપુટ બધું અપલોડ કરીએ કમ્પ્યુટરમાં, એવી રીતે આપણા મગજમાં બધું અપલોડ થાય. સેન્સરી, અવાજ, જોયેલું, સાંભળેલું, સ્મેલ બધું અંદર જાય. એનું જે પ્રોસેસિંગ થાય એ જે લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થાય, ભવિષ્યમાં કામ આવી શકે, યાદશક્તિમાં કન્વર્ટ થાય, એ બધું ઊંઘમાં થાય. ઊંઘ ઇઝ અ એક્ટિવ પ્રોસેસ. ઊંઘની અંદર મગજનો સખત વિકાસ થાય. તો પુષ્કળ ઊંઘવા દો બાળકોને. 10-12 કલાક, 13 કલાક, 14 કલાક જેટલું ઊંઘે. આળસું કહીને ઉતારી નહીં પાડો. ઊંઘવું એ બહુ હેલ્ધી વસ્તુ છે. બીજું, રમવા દો, પુષ્કળ રમવા દો. રમતથી જ બાળકોનો વિકાસ થાય. રમ્યા વગર બાળકના મગજનો વિકાસ થાય જ નહીં. અને રમવાનું એટલે કોઈ ક્રિકેટ, બેડમિન્ટનની વાત નથી. મસ્તી જે કરે બાળકો ભેગા થઈને ઘર ઘર રમે, ઢીંગલા ઢીંગલી રમે, પછી કંઈક બનાવે રસોડામાં, માટીના રમકડા બનાવે, આ બધું રમશે. એનાથી એની સેન્સરી એક્સપિરિયન્સ થશે, એનો વિકાસ થશે. તો પુષ્કળ રમવા દો. 4-5 છોકરા ભેગા થઈને ધમાલ કરતા હોય તો કરવા દો. એને રોકો નહીં ધમાલ કરતા. એ જે ધમાલ કરે છે, જે લડે છે, જે ઝઘડે છે, જે પડે છે, જે બધા ખીજાય છે, એમાંથી ભાગે છે, આ બધી વસ્તુમાંથી જ એના મગજનો વિકાસ થાય છે. તો રમવા દો પુષ્કળ. તડકામાં રમવા દો. આજકાલ આપણે છોકરાઓ તડકાથી બચાવીએ. અરે સૂર્ય છે તો જીવન છે. છોકરાઓ તડકો ખાશે તો મગજનો વિકાસ બહુ સારો થશે. હજારો સ્ટડીઝ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં થઈ ગયા કે જ્યારે તડકો ન હોય, અંધારિયું હોય, વાદળછાયું વાતાવરણ હોય ત્યારે મગજ ઓછા કામ કરે. આપણને પણ અનુભવ છે. બહુ દિવસ સુધી સૂર્ય ના નીકળ્યો હોય તો મૂડ જ ના આવે કામ કરવાનું. તો મગજના વિકાસ માટે, મગજને સારી રીતે કામ કરવા માટે તડકો, તો બાળકને રખડવા દો બહાર. બાળક બહાર રખડશે, તડકામાં રમશે તો એના મગજનો વિકાસ સારો થશે અને ઊંઘ પણ સારી આવશે. અને છેલ્લું એને વાર્તાઓ કહો. વાર્તા કહેવી બહુ જ જરૂરી છે. વાર્તા કહેવાથી એનું એક ભાવ વિશ્વ બનતું હોય છે, એનું ઇમેજિનેશન પાવર બનતો હોય છે. તમે વાર્તા મોબાઈલમાં બતાડો, એમાં જંગલ આવે તો એના મનમાં જંગલની ફિક્સ ઇમેજ થઈ જાય કે આવું જંગલ હોય જે મોબાઈલમાં જોયું એ. પણ તમે જ્યારે વાર્તામાં કહો કે એક જંગલ હતું એટલે હજારો પ્રકારના વિચારો મગજમાં આવે. કેવું ઝાડ, અંધારું, અજવાળું, વીજળી પડતી હોય, પ્રાણીઓ હોય, એકબીજાની પાછળ દોડતું હોય, કોકનો શિકાર કરતું હોય, કેટલું બધું ઇમેજિનેશન મગજમાં આવે. જો તમે બતાડો નહીં, ખાલી બોલો કે એક જંગલ હતું, તો એ જંગલ વિશેના હજારો લાખો વિચારો મગજ કરશે. તો એના બ્રેઇનમાં કનેક્શન્સ ડેવલપ થશે. એ જ જંગલ જો તમે વિડીયોમાં બતાવી દીધું તો
તો એ વિડીયોવાળું જંગલ એના માટે જંગલ થઈ ગયું. એના મગજે કંઈ જાતે વિચાર્યું નહીં. તો વાર્તા કીધા વગર બાળકનો વિકાસ ન થાય. વાર્તા આવડવી જરૂરી નથી, બનાવીને પણ કહી શકાય. છોકરાઓને બહુ સાદી વાર્તા જોઈતી હોય છે. વાર્તા બનાવતાય ન આવડતી હોય તો તમારા જીવનનો પ્રસંગ કહી શકાય કે હું નાનો હતો ત્યારે આવું થયું, અને અમારા બાપ દાદા આવું કહેતા, અને ગામમાં અમે તો આવું કરતા. તમારા સ્કૂલના ટાઈમના અનુભવો, તમારા કોલેજ ટાઈમના અનુભવો, એ તો તમને ખબર હોય ને, એ કહી શકાય. વાર્તા એટલે કે એકદમ વાર્તા જ કહેવી એવું જરૂરી નથી, પણ રોજ કંઈક નાની નાની 2-4 મિનિટના આવા પ્રસંગો એ બાળકને કહેવા કમ્પલસરી છે. તો આ 4 વસ્તુ કરવાની. નેક્સ્ટ. હવે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. શું કરવાનું કીધું, મોબાઈલ નહીં વાપરવાનું કીધું, કઈ રીતે નુકસાન કરે કીધું, પણ સમજની આજની સમસ્યા એ છે કે હું ને તમે જ એના આદી છીએ. એટલે કે વડીલો જે અહીંયા બેઠા છે, મોટા લોકો, આપણને જ એટલી બધી આદત છે મોબાઈલની કે આપણે છોકરાને ના કઈ રીતે પાડવી, હે ને? જે વસ્તુ આપણે ન કરતા હોય એને ના કેવી રીતે પાડી શકીએ? કે ભાઈ તમે જ વાપરતા હોય ને તમે તમારા છોકરાને ન પાડો તો એ તો માનવાનો જ નથી. તો આપણે બધાએ પણ આ એડિક્શનમાંથી છૂટવું પડશે. તો એના માટેની એક ટિપ્સ છે, છેલ્લી સ્લાઇડ એનાથી પહેલાંની. હા, તો આ 4 વસ્તુ આપણે બધા આજથી ફોલો કરીએ તો આ લેક્ચરનો મતલબ છે, આ જાણ્યાનો મતલબ છે કે ભાઈ મોબાઈલ મગજ બગાડે છે, એ તો એક લીટીમાં પતી ગયું. પણ એનાથી બચવા શું કરવાનું? તો પહેલાં તો ટાઈમ લિમિટ નક્કી કરો, તમે પણ અને તમારા છોકરા માટે પણ, કે ભાઈ તને રોજ અડધો કલાક મોબાઈલ મળશે. માનો 6 થી 12 વર્ષના છોકરા હોય તો આપણે એને આપીએ અડધો કલાક, ના આપ્યો નહીં. પહેલાં 5 વર્ષ તો આપવાનો જ નથી હો કોઈએ. પહેલાં 5 વર્ષ મોબાઈલનું મોઢું બતાવવાનું નથી છોકરાને. 5 વર્ષ, 5-6 વર્ષથી 12 વર્ષ સુધી તમે દિવસમાં અડધોથી 1 કલાક મેક્સિમમ મોબાઈલ આપી શકો, અને એ પણ એજ્યુકેશનલ પર્પઝથી, એને કંઈક શીખવા માટે, ભણવા માટે. બાકી મજા માટે, વિડીયો ગેમ જોવા માટે, કાર્ટૂન જોવા માટે આપવાનો નથી. તો એક ટાઈમ લિમિટ કે ભાઈ તને આ કલાક મોબાઈલ મળશે, તને અડધો કલાક મળશે. તમારા માટે પણ સેમ ટાઈમ લિમિટ રાખો કે ભાઈ હું રોજ કામેથી આવીશ 7 વાગે, તો 7 થી 7:30 અડધો કલાકમાં બધા મેસેજ જોઈ લઈશ, પછી મોબાઈલ બંધ. તો એક ટાઈમ લિમિટ નક્કી કરો, એનાથી બહુ ફાયદો થાય. બીજું, મોબાઈલ ફ્રી ટાઈમ નક્કી કરો કે ભાઈ આ ટાઈમે તો મોબાઈલ નહીં જ વાપરવાનો. જમવા બેઠા છીએ ઘરના 5 લોકો, મોબાઈલ નહીં વાપરવાનો. કોઈનો બી ફોન આવશે પછી ઉપાડશું, નોટિફિકેશન આવશે કોઈ જોઈશું નહીં. તો જમતી વખતે 20 મિનિટ મોબાઈલ નહીં વાપરવાનો. સૂતા પહેલાં 1 કલાક મોબાઈલ 100% ન વાપરવો છે, કારણ કે ઊંઘને નુકસાન કરે. એ જે લાઇટ પડે ને આંખમાં, એનાથી ઊંઘ આવતા વાર લાગે. એ આપણને બધાને આદત હોય છે કે બેડરૂમમાં સૂવા પડીએ એટલે સૂતા પાછો મોબાઈલ હાથમાં લઈને આખા દિવસના કંઈ રહી ગયા હોય મેસેજ જોઈએ. છેલ્લો કલાક મહેરબાની કરીને મોબાઈલ નહીં વાપરવો. ટોયલેટમાં આજકાલ લોકો મોબાઈલ લઈ જાય છે તો ઉતરે નહીં. તો ટોયલેટમાં મોબાઈલ મહેરબાની કરીને લઈ જવો નહીં, કારણ કે એનાથી બહુ બધા પ્રોબ્લેમ થાય છે. હાઇજીનના બી પ્રોબ્લેમ થાય છે, અને પેટ બી બગડે છે, અને મગજ બી બગડે છે. પછી તમે કંઈ 4 જણા ઘરના બાઇક પર કે ગાડીમાં ટ્રાવેલિંગ કરો છો ને અડધો કલાકમાં ક્યાંક પહોંચવાનું છે, તો ઘરના 4 જણા જ્યારે સાથે અડધો કલાક છે ત્યારે કોઈ મોબાઈલ નહીં વાપરે. તો અમુક એવા ટાઈમ નક્કી કરો કે ટ્રાવેલિંગ ટાઈમે મોબાઈલ નહીં વાપરીએ, ટોયલેટમાં નહીં વાપરીએ, બેડરૂમમાં નહીં વાપરીએ. તો એવું ફિક્સ તમે નક્કી કરો. મોબાઈલ ફ્રી ઝોન અને ટાઈમ નક્કી કરવા જ પડશે આપણે બધાએ. ત્રીજું છે ડાયટિંગ. આપણે બધા ઉપવાસ કરીએ ને, 11 ને બધું, ગુરુવાર ને શનિવાર ને એવું બધું, તેવા મોબાઈલના ઉપવાસ ચાલુ કરો. 1 દિવસ સવારથી સાંજ મોબાઈલ નહીં વાપરો, મૂકી દેવાનો ક્યાંક માળીએ, ખાલી એરપ્લેન મોડમાં મૂકી દેવાનો, અથવા તો પેલું મોબાઈલ ડેટા બંધ કરી દેવાનો. કોઈનો ફોન આવે તો ઉપાડવાનો, બાકી મોબાઈલ વાપરવાનો નહીં. તો ઉપવાસ 1 દિવસના, 2 દિવસના, 7 દિવસના. આપણે નવરાત્રા 9 દિવસ કરીએ ને વર્ષમાં 2 વાર. ઘણા લોકો નવરાત્રિના ઉપવાસ રહેતા હોય, તો કોઈક વાર વર્ષમાં એકાદ વાર 9 દિવસનો બી ઉપવાસ કરો મોબાઈલનો. આ 3 વસ્તુ જે મેં તમને કીધી, એક ટાઈમ લિમિટ, એક અમુક ટાઈમે નહીં વાપરવાનું, અને ઉપવાસ, આ 3ય તમારે નક્કી કરવું પડશે. કારણ કે મારું લેક્ચર સાંભળવાથી તમે મોબાઈલ વાપરતા બંધ થઈ જશો એવું થવા જ નથી. આવા તો કેટલાય મહાપુરુષો આવી ગયા, કેટલાય મોરારી બાપુ જેવા કથા કરી ગયા, પણ આપણા કોઈનો ઉદ્ધાર થયો નહીં. કેટલા બધા સાયન્ટિસ્ટો, કેટલા બધા મોટિવેશનલ સ્પીકર સતત બધું બોલે જ છે. આ બધું હું કંઈ પહેલી વાર નથી બોલતો, તોય આપણે સુધરતા નથી, કારણ કે આપણે આપણી આદત નથી બદલતા. સો કોઈ પણ બિહેવિયર ચેન્જ કરવું હોય ને તો સાંભળવાથી, લેક્ચરબાજીથી થાય નહીં. એ તમારે ડે ટુ ડે લાઈફમાં એને આદત બનાવવી પડે. જેમ કે અમુક કેવી આદત બની ગઈ છે આપણને, ઉઠીએ એટલે બ્રશ કરીએ, પછી નાહીએ, ચા પીએ, પછી કોલેજ
જે બી કામ ધંધે છે આયા પછી પાછું ખાઈએ, પછી આપણા કપડાં હોય તો આપણે બધાને ઘરમાં આદત હોય કે કપડાં કાઢીને નાઇટ ડ્રેસમાં તો ક્યાંક ટીંગાડવાની જગ્યા હોય તો ત્યાં ટીંગાડી દઈએ, સવાર તેલ નાખવાનું તો તેલ એક જગ્યાએ પડ્યું હોય તો તેલને કાંસકો લઈએ. આ બધી વસ્તુ એટલી બધી રૂટીન છે ને કે આપણે ફિક્સ કરી દીધી છે કે દિવસમાં આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું. સાંજે 5 વાગે એટલે બહેનો પેલા કપડાં સુકાતા હોય લઈને વાળી દે. તો આદત છે આ બધી, એટલે રોજે રોજ આ કામ થાય છે. તો મોબાઈલ છોડવો એને તમારી આદતમાં લેવું પડશે. તો આજથી કંઈક બેઠેલા લોકો જેટલા બચ્યા છે એ નક્કી કરે કે હું આ એક વસ્તુ નક્કી કરીશ આજે, કે આજથી હું જમતી વખતે નહીં વાપરું, આજથી હું સાંજે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 12 કલાક મોબાઈલ નહીં વાપરું. દુનિયા કાંઈ ઊંધી નથી પડી જવાની. 15 વર્ષ પહેલાં દુનિયા ચાલતી જ હતી. આ બધા દાદા ઘણા બેઠા છે અહીંયા, મોબાઈલ નહોતા તો દુનિયા અટકી ગઈ હતી કે આજના કરતાં સારી ચાલતી હતી. બધાને શાંતિ હતી, સુખ હતું, નિરાત હતી, મજા હતી. હવે તો સ્ટ્રેસ વધી ગયા. તો સાંજે 8થી સવારે 8 મોબાઈલ બંધ. આવું કંઈક નિયમ બધા બનાવો. આટલું કરશો તો કંઈક પરિવર્તન તમારામાં આવશે અને તો તમે છોકરાને કહેવા લાયક રહેશો કે ભાઈ હવે તમારે મોબાઈલ વાપરવાનો નથી. તો આટલી વાત કરી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબને. વાલી મિત્રો 5 જ મિનિટ બેસીશું. આપણે 1-2 જાહેરાત કરવી છે અને એક પ્રાકૃતિક ખોરાકના આપણે શપથ લેવડાવવા છે. પ્રફુલભાઈ સંજલિયા તરફથી આપણે પ્રાકૃતિક ખોરાક લેશું એવો મેસેજ આવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મિત્રો સાથે નોંધ કરવી ઘટે, મોની સ્કૂલના ફાઉન્ડર અને ઓનર આપણી વચ્ચે જેબી સોજિત્રા સાહેબ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી અમને આવકારીએ છીએ. સાથે સામાજિક અગ્રણી અને ખૂબ સારા વક્તા એવા પારસભાઈ પાંધી પણ સંપૂર્ણ કાર્યક્રમ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. જેમનું ભગવદ્ ગીતા પર ખૂબ સારું મોટિવેશનલ પકડ છે એવા પારસભાઈ પાંધીની પણ આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. દિવ્ય ભાસ્કરના પત્રકાર મનોજભાઈ તેરૈયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમની પણ આપણે નોંધ લઈએ છીએ. અને એક સાથે જગદીશ્વર ફાર્મ તરફથી અને આપણા સામાજિક અગ્રણી ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે. શ્રી જયસુખભાઈ કથિરિયા, શ્રી નૈશલભાઈ પટેલ, મિલનભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ભાલાળા, શૈલેષભાઈ પાનસુરિયા, પ્રવીણભાઈ પાગડાળ, જશવંતસિંહ રાણા, હર્ષદભાઈ વાઘેલા, જયંતિભાઈ ગરનારા, મેહુલભાઈ માલવિયાજી, કમલેશ દાદા શાસ્ત્રી, બિપિનભાઈ તળાવિયા, રમેશભાઈ સતાણી અને પ્રમેશભાઈ, આ તમામ મિત્રોનો મહારાજા કેમ્પસ પરિવાર જોરદાર આભાર માને છે અને જોરદાર તાળીઓથી એમની હાજરીને આપણે વધાવી લઈએ. આમની હાજરી આપણા માટે પ્રોત્સાહકરૂપ રહી છે. સાથે સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા સામાજિક પ્રસંગને કારણે એક દુઃખદ બનાવને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમને પણ આપણને શુભકામના આપી છે. અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ ફ્લાઇટથી સુરત આવવામાં થોડા ડિલે થયેલ હોય અને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમણે પણ આપણને શુભ વચન અને આશીર્વાદ પાઠવ્યા છે, તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. હું વિનંતી કરીશ ચેતન ગુરુજીને શાંતિ મંત્ર દ્વારા આપણા કાર્યક્રમને પૂર્ણ કરીશું. માટે 2 મિનિટ બેસી રહેશું. શાંતિ મંત્ર થશે અને પછી આપણે શાંતિથી જશું, જેથી વાહનોની વ્યવસ્થા જળવાય. હા, સાથે કોઈ પણ મિત્રોને આ કાર્યક્રમમાં સહકાર રાશિ આપવી હોય તો આપણા જે દાતાશ્રી છે વાલી, એમણે તો આપણને ખૂબ સારો સહકાર કરી આપ્યો છે. પણ જ્યારે અમે જાણ્યું ત્યારે ખબર પડી કે આમાં અંદાજે 80-90 હજાર રૂપિયા જેટલો આપણો LED સ્ક્રીન, મિક્સર, લાઈવ કરવાનું, સાઉન્ડ અને આ બધાનો ખર્ચો થયો છે. તો કોઈ પણને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ કાર્યક્રમમાં આપવી હોય તો આવતીકાલે પરમ દિવસે આપની અનુકૂળતાએ વિદ્યાલયમાં આવીને પ્રધાન ગુરુજીઓને મળી લેશો, અથવા અત્યારે તમે જે કોઈ દીદી ગુરુજીને ઓળખો છો એમને નોંધાવી શકો છો, અથવા તો આપના બાળકોના હસ્તે એ સહકાર રાશિ મોકલી શકો છો. ફરજિયાત નથી, પણ આપને એવું લાગે કે આ કાર્યક્રમમાં ડૉક્ટર રિતેશભાઈ શાહ તરફથી મળેલી વસ્તુ જે છે એ આપણે આત્મસાત કરી છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે આપણામાં સમય વેસ્ટ નથી કર્યો. એ ભાવના સાથે આપને યોગ્ય લાગે તો આ સરકારી શાળાને સહકાર રાશિ આપી શકો છો. અન્યથા આપણે આપણા તમામ દાતાશ્રીઓને ફરી વખત એકવાર આભારી થઈએ છીએ અને એમણે આપેલી માતબાર રકમના આપણે સૌજન્ય રાશિના આભારી છીએ. મુખ્ય દાતાશ્રી મુકેશભાઈ ગરનારા, જગદીશ્વર ફાર્મ, સાગરભાઈ પરવાડિયા, એલિસા સ્ટુડિયો, સાગરભાઈ ગાંગડિયા, મૂન બ્લુ ફોટો લાઈફ, અને સાથે આપણા તમામ જે કંઈ દાતાશ્રીઓ છે એમને આપણે ફરીથી એક વખત આભારિત થઈએ છીએ અને જોરદાર તાળીઓથી વધાવ્યા. સાથે હિન્દ ચેનલના આપણા નરેન્દ્રભાઈ રીબડિયાને પણ કેમ ભૂલાય. ખૂબ ખૂબ આભાર. શાંતિ મંત્ર માટે સૌને વિનંતી, બેસી જશું ભારતીય બેઠકમાં અને આપણે શાંતિ મંત્ર પૂર્ણ થયા બાદ સ્વયંસેવક મિત્રોની આજ્ઞા પ્રમાણે પહેલાં આપણે પાછળના બ્લોકથી ઊભા થશું અને પછી આગળના બ્લોકથી. એ દરમિયાન આપણે વિડીયો ડોક્યુમેન્ટરી જો પોસિબલ હોય તો સાઉન્ડ માસ્ટર આપણે પ્લે કરી દઈશું.
શાંતિ મંત્ર માટે તૈયાર. 17 થી 18,000 લોકોએ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ માણ્યો અને નાના બાળકો જે છે એને લીધે ઘણા વાલીઓને જવું પડતું હતું, પણ ખૂબ સરસ રીતે આપ સૌએ જે સહકાર આપ્યો એ બદલ 4 શાળા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાહેબ 1 થી 1.5 કલાક સુધી પાણી અમારે એમને આપવું પડતું હતું, આપણી માટે એટલી ચિંતા કરી, તો સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને એમણે જે આપણને કીધું છે એ આપણા જીવનમાં ઉતારીશું. શાંતિ મંત્ર થશે અને પછી આપણે શાંતિથી દઈશું. આ તબક્કે મહારાજા કેમ્પસના જે સ્વયંસેવકો છે એને લાખ વંદન કે આટલો સરસ મજાનું આયોજન છે એ આપણે માટે એમણે કર્યું છે. એ વાલી જ છે. શાંતિ મંત્ર માટે આપણે હાથ જોડેલા, આંખો બંધ. સર્વે ભવન્તુ સુખિનઃ ભવન્તુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ ભદ્રાણિ પશ્યન્તુ મા ક્વચિત દુઃખ ભાગ ભવે મા ક્વચિત દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.